લાસ્ટમાં રિનલ એન્ડ જેનેટો યુરિનરી પ્રોબ્લેમ સ્ટાર્ટ કર્યું હતું. રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ કમ્પ્લીટ કરી દીધી હતી આપણે. એમાં જે પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એ એલિમિનેશન એન્ડ ઇન્ફ્લામેશન છે. ફર્સ્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન યુટીઆઈ જે છે એ જોયું હતું. બેક્ટેરિયલ ઇન્વેઝન જે છે એ થશે, જે બી યુરિનરી ટ્રેક જે છે એની અંદર ફ્લોરા જે છે એનાથી ઓર સ્કિન જે છે એનાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય, ઓર જીઆઈ ટ્રેકમાંથી ઇન્ફેક્શન જે છે યુરિનરી ટ્રેકની અંદર સ્પ્રેડ થશે. જે અનસર્કમસાઇઝ ઇન્ફન્ટ્સ હોય છે એ લોકોની અંદર જનરલી યુટીઆઈ જે છે એ બહુ જલ્દીથી ડેવલપ થાય છે. હાઇજીન જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ મે બી જે ચાઇલ્ડ જે છે એ અસિમ્ટમેટિક હોય, બેક્ટેરિયા જે છે એ પ્રેઝન્ટ હોય પણ સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ ના હોય. સો ઇફ સસ્પેક્ટ થાય કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન મે બી પ્રેઝન્ટ હશે, સો એના માટે સ્ક્રીનિંગ કરાવવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ એના અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. જનરલી જે છે આ યુરિનરી સિસ્ટમની એક એનાટોમી જોઈ લે કે 2 કિડનીઝ જે છે હોય છે. દેન જે કિડનીઝ જે છે એમાંથી 2 રાઇટ એન્ડ લેફ્ટ કિડની હોય છે. 2 યુરેટર્સ હોય છે કે જે બી યુરિન પાસ આઉટ, યુરિન જે છે એ જે પ્રોડક્શન જે છે એનું થાય છે, તો યુરિન જે છે એને ટ્રાન્સફર કરવાનું વર્ક જે છે યુરેટર્સ કરે છે. એન્ડ બ્લેડર જે છે એ યુરિનને સ્ટોર કરશે. લાસ્ટમાં યુરેથ્રા જે છે એના થ્રુ યુરિન બોડીમાંથી એક્સક્રીટ થાય છે. નવું નેફ્રોન જે છે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ આપણે જોયું હતું. સો જે કિડનીઝ જે છે એના ફંક્શનલ યુનિટ જે છે એ નેફ્રોન્સ છે. તો જે નેફ્રોન્સ જે છે આ રીતે વર્ક કરે છે. આ જે છે આખું ગ્લોમેરુલસ છે, આખું જે છે એ. અને આ બાઉમેન કેપ્સ્યુલ છે. ગ્લોમેરુલસ જે છે એ ફિલ્ટ્રેશનનું વર્ક કરે છે કે જે આર્ટરીઝ જે છે, બ્લડ જે છે ઇન વેસ્ટ હશે. સો આર્ટરીઝ જે છે એ એન્ટર થશે, એમાંથી ફિલ્ટ્રેશન થઈને જે બી વેસ્ટ પ્રોડક્ટ જે છે એ આખું જે ગ્લોમેરુલસ જે છે એની અંદરથી ફિલ્ટ્રેશન થઈ અને આગળ જે છે એ લૂપની અંદર આગળ જે છે એ એન્ટર થશે. એન્ડ જે ફિલ્ટર વાળું બ્લડ છે, એટલે કે પ્યોર ક્લીન બ્લડ જે છે એ રીતે અહીંયાથી બોડીમાંથી નીકળે છે. સો અહીંયાથી જે છે એ આ લૂપ જે છે એ બી રીએબ્ઝોર્પ્શનનું વર્ક કરશે, એબ્ઝોર્પ્શન રીએબ્ઝોર્પ્શનનું. વોટર એન્ડ સોડિયમ જે છે એ રીએબ્ઝોર્બ થશે. જે લૂપ જે છે એ લૂપ ઓફ હેનલે કહેવાય, જેની અંદર એસેન્ડિંગ લૂપ છે, ડિસેન્ડિંગ લૂપ છે. આ એસેન્ડિંગ લૂપ છે. તેમ લાસ્ટમાં જે છે કલેક્ટિંગ ડક હોય. કલેક્ટિંગ ડક જે છે એ જે બી નેફ્રોન્સ જે છે એમાંથી યુરિન જે છે કલેક્ટ કરે છે. અને પછી જે યુરિન જે છે એ યુરેટર્સ જે છે એના થ્રુ બ્લેડરની અંદર એન્ટર થશે. સો આટલા સ્મોલ યુનિટ્સ હોય, નેફ્રોન્સ હોય છે. નેફ્રોન્સ ફિલ્ટ્રેશન કરશે એટલે પછી જે બ્લડ જે છે વિધાઉટ વેસ્ટ આ રીતે વેઇન્સ જે છે એના થ્રુ નીકળતું તમને દેખાશે. એટલે જે જનરલ વર્ક જે છે ગ્લોમેરુલસ એન્ડ બાઉમેન્સ કેપ્સ્યુલ હોય છે. સો એ જે છે ફિલ્ટ્રેશનનું વર્ક કરે છે. એન્ડ આગળ જે છે લૂપ ઓફ હેનલે છે. યુરિન પ્રોડક્શન છે. સો યુરિન જે છે કઈ રીતે પ્રોડક્ટ થાય છે, જે એફરન્ટ અને ઇફરન્ટ આર્ટરીઝ હોય છે. સો એ જે છે એ બ્લડ પાસ કરશે, જે બી એ ફિલ્ટર કરવાનું છે એના માટેનું એ બ્લડ જે છે અહીંયા એન્ટર થશે. અને અહીંયાથી જે છે ફિલ્ટ્રેશન થશે, એબ્ઝોર્પ્શન રીએબ્ઝોર્પ્શન આખું જે છે એ કરશે. આખું જે છે નેફ્રોન છે એમાં ગ્લોમેરુલસ હશે, બાઉમેન કેપ્સ્યુલ, આ જે છે આખો જે ટ્યુબિંગ્સ જે છે નાની નાની. સો આ જે છે લૂપ છે, લૂપ ઓફ હેનલે જેને કહેવાય છે. એમાં એસેન્ડિંગ લૂપ, ડિસેન્ડિંગ લૂપ છે. જનરલી એ વોટર એન્ડ સોડિયમના એબ્ઝોર્પ્શન રીએબ્ઝોર્પ્શન માટે રિસ્પોન્સિબલ હોય છે. એન્ડ દેન આફ્ટર કલેક્ટિંગ ડક આવશે. એન્ડ આર્ટરીઝ એન્ડ વેઇન્સ જે છે, સો એ બ્લડ જે છે એને એન્ટર કરે છે નેફ્રોન્સ જે છે એમાં, એન્ડ આઉટસાઇડ બી લઈ જશે. સો ઇન એન્ડ આઉટ કરવાનું વર્ક જે છે એ આર્ટરીઝ એન્ડ વેઇન્સ કરે છે. જનરલ એનાટોમી જે છે આવી હોય છે. નાવ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ આપણે જોયું હતું, એમાં જે કિડની ડિસઓર્ડર્સ જે છે એમાં ગ્લોમેરુલસ જે છે એની અંદર ઇન્જુરી ઇન્ફ્લામેશન હશે, કે જેનાથી જનરલી એ ઇમ્યુનોલોજીકલ રિએક્શનના લીધે પ્રેઝન્ટ હોય છે. ડિસઓર્ડર રિઝલ્ટ ઇન પ્રોલિફરેટિવ એન્ડ ઇન્ફ્લામેટરી ચેન્જીસ વિધિન ગ્લોમેરુલર સ્ટ્રક્ચર. જે ગ્લોમેરુલર હતું તો આના સ્ટ્રક્ચરની અંદર ઇન્ફ્લામેટરી એન્ડ પ્રોલિફરેટિવ ચેન્જીસ જે છે એ જોવા મળશે. ડિસ્ટ્રક્શન, ઇન્ફ્લામેશન, સ્ક્લેરોસિસ ઓફ ગ્લોમેરુલાઈ ઓફ કિડની અકર્સ. એટલે કિડનીઝ જે છે એમાં જે બી ગ્લોમેરુલાઈ જે છે એમાં ડિસ્ટ્રક્શન જોવા મળશે બીકોઝ ઓફ ઇમ્યુનોલોજીકલ રિએક્શન, ઇન્ફ્લામેશન એન્ડ સ્ક્લેરોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. ઇન્ફ્લામેશન જે છે સો જનરલી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જે છે એ પ્રોડ્યુસ કરશે. એન્ડ એના લીધે જે છે એ બોડીમાં બીજી કોઈ જગ્યાએ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે
અને એના લીધે જે ઇમ્યુનોલોજીકલ રિએક્શન જે છે એન્ટીઝ એન્ટીબોડીનું એની ઇફેક્ટ જે છે એ ગ્લોમેરુલસ પર થશે અને એને લીધે ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય છે. કિડની ફંક્શન્સ જે છે એ લોસ થશે બીકોઝ ફિલ્ટ્રેશનનું વર્ક જે છે એ કિડનીનું છે. નાઉ ગ્લોમેરુલસ જે છે એ જ ડેમેજ થાય છે તો એના લીધે કિડની ફંક્શન્સ જે છે એ લોસ થશે. કોઝિસની અંદર ઇમ્યુનોલોજીકલ ડિઝીઝ હોય સો એના લીધે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ થાય. ઓટોઇમ્યુન એન્ટિડિસેન્ટ ગ્રુપ એ બીટા હેમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે જેમાં સ્કિન એન્ડ ફેરિંગ્સમાં ઇન્ફેક્શન હશે સો એના રિએક્શનના લીધે જે કિડનીઝ જે છે એના પર ઇફેક્ટ થશે. History of pharyngitis, tonsillitis 1 to 2 weeks before symptoms, or history of streptococcal infection of skin 3 to 6 weeks before symptoms. એટલે કે ફાયરિંગ જે છે એમાં ફાયરિંજાઇટિસ હોય, ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય, ઓર ટોન્સિલાઇટિસ જે છે એની હિસ્ટ્રી હોય, ઓર સ્કિન ઇન્ફેક્શન કે જે સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન હોય સ્કિનની અંદર તો એ જે છે એની હિસ્ટ્રી હશે. બંનેના લીધે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ થવાના ચાન્સીસ છે. ટાઇપ્સની અંદર એક્યુટ and chronic acute occurs 1 to 2 weeks after streptococcal infection, or parent reports child has history of streptococcal infection of skin 3 to 6 weeks before symptoms. એટલે કે if throat infection હશે so 1 to 2 weeks પછી તમને acute ટાઈપની અંદર ગ્લોમેરુલોનેફ્રાઇટિસ જોવા મળશે. એન્ડ if સ્કિન ઇન્ફેક્શન થયું હશે તો 3 to 6 week પછી જે છે એ સિમ્ટમ્સ જે છે દેખાશે. એક્યુટ ગ્લોમેરુલોનેફ્રાઇટિસ જે છે એની અંદર ક્રોનિક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ મે occur after acute phase or slowly over the time. જે એક્યુટ ફેઝ જે છે સો એના પછી જનરલી ક્રોનિક ફેઝ પ્રેઝન્ટ હોય છે એન્ડ મે બી જે છે સ્લોલી ઓવર ધ ટાઈમ જે ગ્લોમેરુલસ જે છે એનું ડિસ્ટ્રક્શન ઇન્ફ્લામેશન જે છે એ પ્રેઝન્ટ છે, સ્ક્લેરોસિસ થઈ જશે સો એ જે છે ક્રોનિક ટાઈપની અંદર આવશે. કોમ્પ્લિકેશન કિડની ફેલિયર, કિડનીનું ફંક્શન જે છે પ્રોપરલી નહીં થાય બીકોઝ એના ફંક્શનલ યુનિટ નેફ્રોન છે, નેફ્રોનની અંદર ગ્લોમેરુલસ પ્રેઝન્ટ હોય છે. ઇફ ગ્લોમેરુલસ જે છે એની અંદર ડિસ્ટ્રક્શન થશે સો કિડની ફેલિયર જે છે એ કોમ્પ્લિકેશનની અંદર છે. હાઇપરટેન્સિવ એન્સેફેલોપેથી, પલ્મોનરી એડીમા, હાર્ટ ફેલિયર એન્ડ સીઝર્સ જે છે જનરલી પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હતા કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ પ્રેઝન્ટ હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે. પેરીઓર્બિટલ એન્ડ ફેશિયલ એડીમા that is more prominent in morning. So morning time ની અંદર જે ઓર્બિટલ કેવિટીનો અરાઉન્ડ સરાઉન્ડિંગનો જે એરિયા છે સો એ જે છે ત્યાં એડીમા પ્રેઝન્ટ હશે એન્ડ ફેશિયલ એડીમા જે છે પ્રેઝન્ટ હશે. એનોરેક્સિયા, ડિક્રીઝ યુરિનરી આઉટપુટ ડિક્રીઝ થઈ જશે ઇન્ફ્લામેશનના લીધે. ક્લાઉડી, સ્મોકી, બ્રાઉન કલર, કોલા કલર યુરિન, હિમેચુરિયા જનરલી પ્રેઝન્ટ હશે. પેલર, એરિટેબિલિટી, લેથાર્જી જે છે ચાઇલ્ડ ફીલ કરશે. In an older child, headache, abdominal or flank pain, dysuria, જે યુરિન જે છે પાસ આઉટ કરવામાં ડિફિકલ્ટી થશે, પ્લસ એબડોમિનલ પેઇન એન્ડ ફ્લેંક પેઇન પ્રેઝન્ટ હશે, હેડેક પ્રેઝન્ટ હશે. ઓલ્ડર ચાઇલ્ડ જે છે એની અંદર હાઇપરટેન્શન, proteinuria that produces a persistent and excessive form in urine. Proteinuria જે છે એ પ્રેઝન્ટ હશે જે persistent and excessive form યુરિનની અંદર જે છે એ પ્રોડ્યુસ કરે છે. પ્રોટીનુરિયા એ પ્રેઝન્ટ હશે એટલે કે પ્રોટીન જે છે યુરિનની અંદર પ્રેઝન્ટ હોય સો એ પ્રોટીન જે છે એ ફોમ જેવું જે છે એ રિએક્શન આપશે એટલે કે જે વ્હાઇટ કલરનું ફોમ્સ હોય છે સેમ એવું યુરિનની અંદર દેખાશે. એઝોટેમિયા, ઇન્ક્રીઝ બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ ક્રિએટિનિન લેવલ, જે ક્રિએટિનિન એન્ડ બીયુએન જે છે બંને કિડની ફંક્શન માટે આપણે ચેક કરીએ છીએ. કિડની જે છે એની અંદર જ ડેમેજ થાય છે સો એટલા માટે બીયુએન લેવલ એન્ડ ક્રિએટિનિન લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. નોર્મલ બીયુએન લેવલ એન્ડ ક્રિએટિનિન લેવલ યાદ છે કોઈને? બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ સીરમ ક્રિએટિનિન લેવલ BUN 10 to 20, એન્ડ ક્રિએટિનિન 0.5 to 1.2 या 3 એક્ઝેક્ટલી યાદ નથી. 0.6 to 1.2 ઓકે. ક્રિએટિનિન એન્ડ જે બીયુએન જે છે એ 9 to 20. જે 0.6 into 2 કરે ને તો 1.2 થાય ને એટલે એ રીતે યાદ રાખવાનું કે 0.6 to 1.2 જે છે ક્રિએટિનિન લેવલ હોય છે. બંને જે છે એ ઇમ્પોર્ટન્ટ લેબ વેલ્યુઝ છે. જ્યારે બી કિડનીઝ જે છે એના રિલેટેડ કોઈ બી ડિઝીઝ કન્ડિશન હોય સો એમાં જે છે એ બ્લડ યુરિયા નાઇટ્રોજન ક્રિએટિનિન લેવલ જે છે ચેક કરવામાં આવે.
increase anti-streptolysin O titer used to diagnose disorders caused by streptococcal infection. So streptococcal infection જે છે એને ડાયગ્નોઝ કરવા માટે ટેસ્ટ કરવામાં આવે છે. તો એની અંદર જે છે એ જે ટાઇટર જે છે પરફોર્મ કરવામાં આવે એનું લેવલ ઇન્ક્રીઝ હશે. ઇન્ટરવેન્શનની અંદર વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાના એન્ડ ઇન્ટેક આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઓફ યુરિન જે છે ચેક કરવાનું, ડેલી વેટ મેઝરમેન્ટ કરવાનું, જેટલા બી કિડની ડિસઓર્ડર્સ હોય સો એની અંદર જે છે એ વેટ ઇમ્પોર્ટન્ટ માર્ક છે કે એનાથી તમે ચેક કરી શકો છો કે ફ્લુઇડ વોલ્યુમ બેલેન્સ કેટલું છે એ. તો એટલા માટે વેટ મોનિટર કરવું જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. સેમ ક્લોથ સેમ સ્કેલ એન્ડ સેમ ટાઈમ જે છે એ વખતે વેટ મેઝરિંગ કરવાનું, એક્ટિવિટી લિમિટ કરવાની એન્ડ ડાયટ રિસ્ટ્રિક્શન્સ જે છે એ ડિપેન્ડ કરે છે કે કયા સ્ટેજ પર છે સિવિયરિટી કેટલી છે કે સોડિયમ રિસ્ટ્રિક્શન કરવાનું છે કે નહીં. પોટેશિયમ મે બી રિસ્ટ્રિક્ટ કરવામાં આવે ઇફ ઓલિગુરિયા પ્રેઝન્ટ હોય તો એ પીરિયડની અંદર. કોમ્પ્લિકેશન માટે મોનિટરિંગ કરવાનું, કોમ્પ્લિકેશન્સ આપણે આગળ જોઈએ એના માટે મોનિટરિંગ કરો. ડાયુરેટિક્સ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે ઇફ એડિમા ઓર ફ્લુઇડ ઓવરલોડ પ્રેઝન્ટ હોય તો. એન્ટીહાઇપરટેન્સિવ ઇફ હાઇપરટેન્શન હોય તો, એન્ડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય સો એના માટે એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સીઝર પ્રિકોશન ઇનિશિયેટ કરવાના બીકોઝ વન ઓફ ધ કોમ્પ્લિકેશન જે છે એ સીઝર્સ બી છે એટલા માટે. એન્ટીકન્વલ્સલ મે બી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એડમિનિસ્ટ્રેશન કરવાનું એનું. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે બ્લડી યુરિન હેડેક ઓર એડીમાં પ્રેઝન્ટ હોય તો એ જે સાઇન્સ જે છે એનું રિપોર્ટિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ડેલી વેટ મેઝરિંગ એન્ડ અસેસિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. મેઝરિંગ ધ ડેલી વેટ એન્ડ અસેસિંગ ફોર ચેન્જીસ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એન્ડ ઇફેક્ટિવ મેઝર ફોર ડિટરમાઇનિંગ ફ્લુઇડ બેલેન્સ. ફ્લુઇડ વોલ્યુમ બેલેન્સ કેટલું છે સો એ ચેક કરવા માટે ડેલી વેટ અસેસમેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટ છે. નેક્સ્ટ જે છે નેફ્રોટિક સિન્ડ્રોમ. નેફ્રોટિક સિન્ડ્રોમ ઇઝ કિડની ડિસઓર્ડર characterized by massive proteinuria, hypoalbuminemia or hypoproteinemia or hyperlipidemia and edema generally present હોય છે. નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એનો જનરલી મિનિંગ એવો હોય કે બધા 2 to 3 ડિસઓર્ડર્સ જે છે એ કમ્બાઈન થઈને સિન્ડ્રોમની અંદર જે છે એ પ્રેઝન્ટ હોય છે. સો નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એમાં પ્રોટીનુરિયા, હાઇપોઆલ્બુમિનેમિયા જે છે એ પ્રેઝન્ટ હોય છે, હાઇપરલિપિડેમિયા એન્ડ એડિમા જે છે એ જનરલી પ્રેઝન્ટ હોય છે. Primary objective of therapeutic management are to reduce the excretion of urine protein, maintain protein-free urine, reduce edema, prevent infection and minimize complications. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ જે છે સો જે મેસિવ પ્રોટીનુરિયા પ્રેઝન્ટ હોય છે એટલે કે બોડીમાંથી પ્રોટીન જે છે એ યુરિન થ્રુ એક્સક્રીટ થતું હોય છે. સો જે એક્સક્રીશન જે છે પ્રોટીનનું એને રિડ્યુસ કરવાનું જે છે એ થેરાપ્યુટિક મેનેજમેન્ટનો એક ગોલ હશે. પ્લસ પ્રોટીન ફ્રી યુરિન જે છે મેન્ટેન રાખવાનું, એડીમાં રિડ્યુસ કરવાનું, ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કોમ્પ્લિકેશન જે છે એને મિનિમાઇઝ કરવાનું જનરલી થેરાપ્યુટિક મેનેજમેન્ટનો ઓબ્જેક્ટિવ્સ હશે. સો જે નેફ્રોટિક સિન્ડ્રોમ છે એમાં રિનલ ગ્લોમેરુલર ડેમેજ જે છે પ્રેઝન્ટ હશે. સો ગ્લોમેરુલર ડેમેજ હશે એટલે કે જે ફિલ્ટ્રેશન માટે ગ્લોમેરુલરનો યુઝ થાય છે એ ડેમેજના લીધે પ્રોટીનુરિયા જે છે એ પ્રેઝન્ટ હશે. મેસિવ પ્રોટીનુરિયા એટલે કે યુરિન જે છે એમાં પ્રોટીનનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. પ્રોટીનુરિયા વિલ લીડ્સ ટુ હાઇપોપ્રોટીનેમિયા એટલે કે યુરિન થ્રુ જે છે એ પ્રોટીન એક્સક્રીટ થાય છે એનું મિનિંગ કે બોડીમાંથી યુરિન પ્રોટીન જે છે એ ડિક્રીઝ થઈ ગયું છે એટલે બ્લડની અંદર જે છે એ પ્રોટીનનું લેવલ ડિક્રીઝ થશે એટલે હાઇપોઆલ્બ્યુમિનેમિયા ઓર હાઇપોપ્રોટીનેમિયા જે છે પ્રેઝન્ટ હશે. એના લીધે જે છે જે પ્રોટીન ડિક્રીઝ થઈ ગયું છે તો એને કમ્પન્સેટ કરવા માટે હિપેટિક સિન્થેસિસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે પ્રોટીનનું એન્ડ લિપિડ જે છે એનું એટલે કે લીવર જે છે એ પ્રોટીન એન્ડ લિપિડનું સિન્થેસિસ ઇન્ક્રીઝ કરી દેશે એન્ડ પ્રોટીન જે છે એનું તો સિન્થેસિસ ઇન્ક્રીઝ થશે પ્લસ લિપિડ જે છે એનું બી સિન્થેસિસ થાય છે. સો એના લીધે હાઇપરલિપિડેમિયા જે છે એ પ્રેઝન્ટ હોય છે નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એમાં. નાઉ હાઇપોપ્રોટીનેમિયા જે છે એના લીધે ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થશે, જે પ્રોટીનનું લેવલ ડિક્રીઝ હશે બ્લડની અંદર તો એના લીધે ઓન્કોટિક પ્રેશર જે છે એ બી ડિક્રીઝ થશે. ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થશે સો એના લીધે હાઇપોવોલેમિયા જે છે એ પ્રેઝન્ટ હશે. હાઇપોવોલેમિયા જે છે એટલે કે વોલ્યુમ જે છે એ ફ્લુઇડ વોલ્યુમ ડિક્રીઝ થશે.
સો ફ્લુઇડ વોલ્યુમ ડિક્રીઝ થવાના લીધે રિનલ બ્લડ ફ્લો જે છે એ બી ડિક્રીઝ થશે. રિનલ બ્લડ ફ્લો જે છે એ બી ડિક્રીઝ થશે. સો એના લીધે બ્લડ ફ્લો ડિક્રીઝ થવાના લીધે રેનિન જે છે એ રિલીઝ થશે. રેનિન રિલીઝ થશે એના લીધે જે રેનિન જે છે એ વેઝોકોન્સ્ટ્રિક્શન માટે રિસ્પોન્સિબલ હોય છે. સો રેનિનના રિલીઝ થવાના લીધે વેઝોકોન્સ્ટ્રિક્શન્સ થશે. સેમ જે હાઇપોવોલેમિયાના લીધે જ જે સિક્રીશન્સ જે છે એડીએચ એન્ડ એલ્ડોસ્ટેરોન જે છે એનું ઇન્ક્રીઝ થશે. જે એન્ટીડાયુરેટિક હોર્મોન એડીએચ જે છે અને એલ્ડોસ્ટેરોન બંનેનું સિક્રેશન જે છે ઇન્ક્રીઝ થશે હાઇપોવોલેમિયા જે છે એના લીધે. બિકોઝ જે બ્લડ પ્રેશર ઓન્કોટિક પ્રેશર જે છે ડિક્રીઝ થાય છે એટલા માટે. જે આખું રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ છે ઓર આલ્ડોસ્ટેરોન રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ એ બ્લડ પ્રેશર જે છે એના સાથે રિલેટેડ હોય છે. સો જનરલી જે એડીએચ જે છે એનું સિક્રેશન ઇન્ક્રીઝ થાય છે હાઇપોવોલેમિયાના લીધે, બ્લડ પ્રેશર ડિક્રીઝ થવાના લીધે એન્ડ ફ્લુઇડ વોલ્યુમ જે છે એ ડિક્રીઝ થવાના લીધે. આલ્ડોસ્ટેરોન બી ઇન્ક્રીઝ થશે એટલે આલ્ડોસ્ટેરોન જે છે એના લીધે સોડિયમ એન્ડ વોટર ડીએબ્ઝોર્પ્શન જે છે એ વધી જાય છે. સો સોડિયમ એન્ડ વોટર ડીએબ્ઝોર્પ્શન થશે તો એના લીધે એડીમા પ્રેઝન્ટ હશે. સેમ આ સાઈડ જે છે જે ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થઈ ગયું હતું એના લીધે બી એડીમા હશે પ્રેઝન્ટ. એન્ડ ઇન્ક્રીઝ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જે છે એના લીધે પણ એડીમા પ્રેઝન્ટ હોય છે. સો આખું જે છે નેફ્રોટિક સિન્ડ્રોમની અંદર ગ્લોમેરુલસ ડેમેજ થાય છે એના લીધે પ્રોટીનુરિયા પ્રેઝન્ટ હોય છે. એટલે કે મેસિવ અમાઉન્ટની અંદર પ્રોટીન જે છે યુરિન થ્રુ એક્સક્રીશન થાય છે. એટલે યુરિનની અંદર પ્રોટીન વધારે છે એના કમ્પેરની અંદર બ્લડ જે છે એની અંદર પ્રોટીન જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. સો હાઇપોપ્રોટીનેમિયા ઓર હાઇપોઆલ્બ્યુમિનેમિયા જે છે પ્રેઝન્ટ હશે. નવ પ્રોટીન ડિક્રીઝ થયું છે બ્લડમાં તો એના કમ્પન્સેશન માટે જે હિપેટિક સિન્થેસિસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે પ્રોટીન એન્ડ લિપિડનું. પ્રોટીન જે છે એનું લેવલ તો ઇન્ક્રીઝ કરવા માટે ટ્રાય કરે છે બટ લિપિડ જે છે એનું બી સિન્થેસિસ થાય છે તો એના લીધે હાઇપરલિપિડેમિયા પ્રેઝન્ટ હશે. એન્ડ જે હાઇપોપ્રોટીનેમિયા જે છે એના લીધે ઓન્કોટિક પ્રેશર જે છે ડિક્રીઝ થશે તો એના લીધે એડીમા પ્રેઝન્ટ હશે. હાઇપોવોલેમિયા જે છે એના લીધે જે બી આગળ પ્રોસેસ થાય છે એમાં વોટર એન્ડ સોડિયમ ડીએબ્ઝોર્પ્શન થાય છે. બિકોઝ એડીએચ અને આલ્ડોસ્ટેરોન જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે એટલા માટે. એટલે એનું સિક્રેશન ઇન્ક્રીઝ થશે એટલે એના લીધે. સો એ બી જે છે એડીમાને લીડ કરશે. એ આખું જે સિક્વન્સ છે નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એનું એ એન્ટીડાયુરેટિક હોર્મોન એન્ડ સોડિયમ જે છે એ જે છે બોડીમાં રીએબ્ઝોર્બ થશે બિકોઝ એન્ટીડાયુરેટિક હોર્મોન એ જે છે વોટરના રીએબ્ઝોર્પ્શન માટે રિસ્પોન્સિબલ થશે અને એલ્ડોસ્ટેરોન જે છે સોડિયમના રીએબ્ઝોર્પ્શન માટે રિસ્પોન્સિબલ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ. નેફ્રોટિક સિન્ડ્રોમ હશે તો કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ હશે? અહીંયા એડીમા પ્રેઝન્ટ છે બીકોઝ જે વોટર રીએબ્ઝોર્પ્શન થયું છે એટલે ફ્લુઇડ જે છે બોડીમાં કલેક્ટ થશે. સો બીકોઝ ઓફ એડીમા વેટ ગેઇન જે છે એ પ્રેઝન્ટ હશે ચેલની અંદર. પેરીઓર્બિટલ એન્ડ ફેશિયલ એડીમા મોસ્ટ પ્રોમિનન્ટ ઇન મોર્નિંગ. સેમ જે છે એ એડીમાના લીધે પેરીઓર્બિટલ એડીમા પ્રેઝન્ટ હશે એન્ડ ફેશિયલ એડીમા હશે. એટલે ફેસ જે છે એમાં એડીમા હશે એન્ડ જે ઓર્બિટલ કેવિટી જે છે એના સરાઉન્ડિંગમાં એડીમા પ્રેઝન્ટ હશે. લેગ, એન્કલ, લેબિયલ ઓર સ્ક્રોટલ એડીમા જે છે પ્રેઝન્ટ હશે. જે લેગ્સ જે છે એમાં એન્કલમાં થ્રુ આઉટ ફ્લુઇડ જે છે આખું રીએબ્ઝોર્પ્શન થઈ છે બોડીમાં તો એના લીધે બોડીની અંદર જે છે એડીમા પ્રેઝન્ટ હોય છે. એમાં જનરલી જે છે તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો એવા જે છે એ પેરીઓર્બિટલ એન્ડ ફેશિયલ એડીમા હોય છે. લેગ એડીમા, એન્કલ એડીમા, લેબિયલ જે હોય છે એટલે લેબિયા જે હોય છે ત્યાં એડીમા હશે. એન્ડ સ્ક્રોટમ જે છે ત્યાં એડીમા પ્રેઝન્ટ હશે. ડિક્રીઝ ઇન યુરિન આઉટપુટ, યુરિન ડાર્ક એન્ડ ફ્રોથી. યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ થશે. વોટર રીએબ્ઝોર્બ થઈ ગયું છે સો એના લીધે જે યુરિન જે છે એનો અમાઉન્ટ ડિક્રીઝ થઈ ગયું હશે એટલે યુરિન આઉટપુટ ડિક્રીઝ હશે. પ્લસ યુરિન જે છે ડાર્ક હશે એન્ડ ફ્રોથી હશે બિકોઝ યુરિનની અંદર પ્રોટીન પ્રેઝન્ટ હોય છે તો એના લીધે ફ્રોથી યુરિન જે છે એ પ્રેઝન્ટ હશે. અસાઇડ્સ એબ્ડોમિનલ કેવિટી જે છે એમાં પણ ફ્લુઇડ કલેક્શન થશે. બ્લડ પ્રેશર નોર્મલ ઓર સ્લાઇટલી ડિક્રીઝ હશે. લેથાર્જી, એનોરેક્સિયા એન્ડ પેલર, મેસિવ પ્રોટીનુરિયા, decrease serum protein, hypoproteinemia and elevated serum lipid level. સો જે સિરમ જે છે એમાં લિપિડ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ જે પ્રોટીન જે છે એ ડિક્રીઝ થશે સિરમની અંદર એટલે કે બ્લડમાં પ્રોટીન ડિક્રીઝ થશે એન્ડ લિપિડ જે છે ઇન્ક્રીઝ થશે. ઇન્ટરવેન્શન્સ ફર્સ્ટલી જે છે એ વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું, ઇન્ટેક આઉટપુટ એન્ડ ડેલી વેટ મોનિટરિંગ કરવાનું. યુરિન જે છે એનું મોનિટરિંગ કરો
સ્પેસિફિક ગ્રેવિટી એન્ડ પ્રોટીન જે છે એના માટે, બિકોઝ જે યુરિન જે છે આગળ સાઇન એન્ડ સિમ્ટમ્સમાં જોયું તો ડાર્ક યુરિન હતું એન્ડ ફ્લોથી યુરિન હતું. સો સ્પેસિફિક ગ્રેવિટી જે છે યુરિનની ઇન્ક્રીઝ થઈ ગઈ હશે એન્ડ પ્રોટીન જે છે એ પ્રેઝન્ટ હશે, તો ફ્રોથી યુરિન જે છે એ દેખાશે. Monitor for edema, nutrition. A regular diet without added salt may be prescribed if child is in remission. Sodium is restricted during periods of massive edema. Fluids may also be restricted. So diet જે છે એમાં રેગ્યુલર ડાયટ વિધાઉટ સોલ્ટ જે છે એ પ્રોવાઈડ કરી શકાય. એડીમાં જે છે પ્રેઝન્ટ હોય તો એ વખતે સોડિયમ જે છે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. મેસિવ એડીમાં જે વખતે પ્રેઝન્ટ હોય તો એ જે ટાઈમ જે છે ડ્યુરેશન એ વખતે સોડિયમ રિસ્ટ્રિક્શન કરવામાં આવે એન્ડ ફ્લુઇડ જે છે એ બી રિસ્ટ્રિક્ટેડ કરીએ છીએ બીકોઝ એડીમાં જે છે એની અંદર ફ્લુઇડ જે છે એ બી અક્યુમ્યુલેટ થયો છે એટલા માટે. Corticosteroid therapy is prescribed as soon as the diagnosis has been determined. Monitor the child closely for signs of infection and other adverse effects of corticosteroids. જેવું ડાયગ્નોસિસ જે છે એ થઈ ગયું કે નેફ્રોટિક સિન્ડ્રોમ પ્રેઝન્ટ છે, સો એ વખતે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ ચાઇલ્ડ જે છે એમને ક્લોઝલી મોનિટરિંગ કરવામાં આવે કે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એની એડવર્સ ઇફેક્ટ જે છે એની સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે, એન્ડ ઇન્ફેક્શન જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં એ પણ ચેક કરવા માટે. Immunosuppression therapy may be prescribed to reduce the relapse rate and induce long-term remission, or if the child is unresponsive to corticosteroid therapy, immunosuppression therapy may be administered along with the corticosteroids. Immunosuppression therapy જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે કે રિલેપ્સ રેટ જે છે એને રિડ્યુસ કરવા માટે, કે ફરીથી એડીમાં પ્રોટીનુરિયા જે છે એ રિલેપ્સ ના થાય એટલા માટે. એન્ડ ઇફ કોર્ટિકોસ્ટેરોઇડ પ્રોવાઈડ કર્યા પછી બી ચાઇલ્ડ જે છે અનરિસ્પોન્સિવ છે, સો એ વખતે ઇમ્યુનોસપ્રેશન થેરાપી જે છે એ એડમિનિસ્ટર કરવામાં આવે એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ પણ ઇમ્યુનોસપ્રેશન થેરાપી જે છે એની સાથે કોર્ટિકોસ્ટેરોઇડ આપવામાં આવે. Diuretics may be prescribed to reduce edema. If edema જે છે પ્રેઝન્ટ હોય તો એને રિડ્યુસ કરવા માટે ડાયુરેટિક્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. Plasma expanders such as salt poor immune albumin may be prescribed for severely edematous child. પ્લાઝમા એક્સપાન્ડર જે છે એ મે બી પ્રોવાઈડ કરવામાં આવે કે જેમાં હ્યુમન આલ્બ્યુમિન જે છે એનો યુઝ કરવામાં આવે જે સિવિયરલી એડિમેટિસ ચાઇલ્ડ હોય કે એડીમાં જે છે જેમાં બહુ વધારે પ્રેઝન્ટ હોય ચાઇલ્ડમાં તો એમાં જે છે પ્લાઝમા એક્સપાન્ડર્સ આપવામાં આવે. Instruct parents about testing the urine for protein, administering medications, the side effects of medication and general care of child. પેરેન્ટ્સ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દેવાના કે યુરિન જે છે એનો ટેસ્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, પ્રોટીન પ્રેઝન્ટ છે કે એના માટે, એન્ડ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાની છે ઓર સાઇડ ઇફેક્ટ્સ કયા હશે મેડિકેશનની એ બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દો. જનરલ કેર કઈ રીતે પ્રોવાઈડ કરવાની નેફ્રોટિક સિન્ડ્રોમ વાળા ચાઇલ્ડની એના પર બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. Instruct parents on signs of infection and the need to avoid contact with other children who may be infectious. જે પેરેન્ટ્સ છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઇન્ફેક્શનની કઈ કઈ સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ જે પણ ઇન્ફેક્શિયસ ચાઇલ્ડ જે છે એમનાથી એમના કોન્ટેક્ટમાં નહીં આવવાનું ઓર એમના કોન્ટેક્ટ જે છે એને અવોઇડ કરવાનો બિકોઝ ઇમ્યુનોસપ્રેસિવ થઈ જશે ચાઇલ્ડ જે છે એ, સો ઇઝીલી ઇન્ફેક્શન જે છે એ લાગી જશે ચાઇલ્ડને, એટલા માટે ઇન્ફેક્શનના સાઇન્સ જે છે એ ચેક કરવાના હોય છે, એની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના પેરેન્ટ્સ જે છે એમને કે કયા કયા સાઇન્સ જે છે ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે એન્ડ જે પણ પર્સનને ઇન્ફેક્શન હોય તો એમના કોન્ટેક્ટ જે છે એમાં નહીં આવવા દેવાનું ચાઇલ્ડને. નેક્સ્ટ જે છે હિમોલાઇટિક યુરેમિક સિન્ડ્રોમ. Hemolytic uremic syndrome is thought to be associated with bacterial toxins, chemicals and viruses that causes acute kidney injury in children. So જે hemolytic uremic syndrome છે generally એ bacterial toxins, chemicals and virus જે છે એના સાથે associated હોય છે કે જે કિડની જે છે એમાં ઇન્જરી કરે છે or acute kidney injury જે છે એ cause કરશે. It occurs primarily in infants and small children 6 months to 5 years old. જે જનરલી જે છે એ ઇન્ફન્ટ્સ એન્ડ સ્મોલ ચિલ્ડ્રન કે જે 6 મંથ ટુ 5 યર્સની એજ હોય છે એ લોકોની અંદર પ્રેઝન્ટ હોય છે. ક્લિનિકલ ફીચર્સ ઇન્ક્લુડ એક્વાયર્ડ હિમોલાઇટિક અનેમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, કિડની ઇન્જરી એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સિમ્ટમ્સ.
સો જે ક્લિનિકલ ફીચર્સ છે એમાં અનેમિયા પ્રેઝન્ટ હશે, હિમોલાઇટિક અનેમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે કે જે પ્લેટલેટ કાઉન્ટ જે છે એ બી ડિક્રીઝ થઈ ગયા હશે, કિડની ઇન્જરી પ્રેઝન્ટ હશે ક્લિનિકલ ફીચર્સ જે છે એમાં, એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ ટ્રાયડ ઓફ અનેમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ કિડની ફેલિયર. જે ટ્રાયડ જે છે એ પ્રેઝન્ટ હશે એટલે કે 3 થિંગ્સ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ફર્સ્ટ જે છે અનેમિયા, હિમોલાઇટિક અનેમિયા પ્રેઝન્ટ હશે, થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ કિડની ફેલિયર, આ ત્રણ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં પ્રેઝન્ટ હોય. સો એ ઇન્ડિકેટ કરે છે કે હિમોલાઇટિક યુરેમિક સિન્ડ્રોમ જે છે એ છે. સો ટ્રાય જે છે યાદ રાખવાનું, અનેમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ કિડની ફેલિયર ત્રણ જે છે એ અસેસમેન્ટ ફાઇન્ડિંગમાં જોવા મળશે. પ્રોટીન્યુરિયા, હિમેચુરિયા એન્ડ પ્રેઝન્સ ઓફ યુરિનરી કાસ્ટ. સો જનરલી જે છે એ પ્રોટીન્યુરિયા પ્રેઝન્ટ હોય છે એન્ડ હિમેચુરિયા મે બી પ્રેઝન્ટ હશે. બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ સીરમ ક્રિએટિનિન લેવલ એલિવેટેડ, હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ ડિક્રીઝ એન્ડ ઇન્ક્રીઝ ઓર હાઈ રેડિક્યુલોસાઇટ કાઉન્ટ. જે BUN જે છે એ એન્ડ સીરમ ક્રિએટિનિન બંને ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ કિડની ઇન્જરી જે છે એ પ્રેઝન્ટ હોય છે એટલા માટે. હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ ડિક્રીઝ થશે બીકોઝ ઓફ અનેમિયા. એન્ડ રેડિક્યુલોસાઇટ જે છે, ઇમેચ્યોર બ્લડ સેલ્સ જે છે, રેડિક્યુલોસાઇટ જે છે એ ઇન્ક્રીઝ હશે ઓર હાઈ જે છે એ પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન હિમોલાઇટિક યુરેમિક સિન્ડ્રોમ. સો કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ફર્સ્ટ જે છે વોમિટિંગ, ઇરિટેબિલિટી એન્ડ લેથાર્જી, માર્ક પેલર અનેમિયા પ્રેઝન્ટ હશે. સો એના લીધે લેથાર્જી એન્ડ પેલર જે છે ચાઇલ્ડ દેખાશે, ઇરિટેબિલિટી એન્ડ વોમિટિંગ પ્રેઝન્ટ હશે. હેમરેજિક મેનિફેસ્ટેશન્સ, બ્રુઇઝિંગ, પેટિકિયા, જોન્ડિસ, બ્લડી ડાયરિયા. સો જે થ્રોમ્બોસાઇટોપેનિયા હોય છે એના લીધે છે ઇઝી બ્રુઇઝિંગ દેખાશે. સો બ્રુઇઝિંગના માર્ક્સ જે છે આઈડેન્ટિફાઈ કરી શકશો તમે. પેટિકિયા એટલે કે જે સ્મોલ પિન પોઈન્ટ હેમરેજીસ હોય છે સ્કિનની ઉપર, એ તમે જે છે એ આઈડેન્ટિફાઈ કરશો. જોન્ડિસ એન્ડ બ્લડી ડાયરિયા જે છે પ્રેઝન્ટ હશે. સો જે ડાયરિયા છે એની અંદર બ્લડ એક્સક્રીટ થતું હશે. ઓલિગુરિયા એન્ડ એનુરિયા મે બી યુરિન આઉટપુટ જે છે એ ડિક્રીઝ હોય ઓર એબસન્ટ હશે. Central nervous system involvement, seizures, stupor and coma. If central nervous system involved થઈ હશે હિમોલાઇટિક યુરેમિક સિન્ડ્રોમ જે છે એની અંદર, સો એની અંદર જનરલી સ્ટુપર, કોમા ઓર સિઝર્સ જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ્સમાં પ્રેઝન્ટ હશે. હવે યુરેમિક સિન્ડ્રોમ છે જે એની સાથે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્વોલ્વ હશે, જે યુરેમિક ઓર યુરિયા વાળી વસ્તુઓ હોય ને એ યાદ રાખવાનું કે એની સાથે જનરલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે ઇન્વોલ્વ હોય છે. Interventions, hemodialysis or peritoneal dialysis may be prescribed if child's renal status worsen. Dialysate solution is prescribed to meet the child's electrolyte needs. Hemodialysis or peritoneal dialysis may be perform કરવામાં આવે જો renal status જે છે એ વર્સ થતું જાય તો. અહીંયા આગળ જે છે એક્યુટ કિડની ઇન્જરીઝ થાય છે because of bacterial toxins or chemicals or વાયરસ જે છે એના લીધે. સો એટલા માટે કિડની જે છે એ ફંક્શન નહીં કરે, કિડનીનું ફંક્શન જે છે ડિટોરિએટ થતું જાય છે. એટલે આપણે ઇન્ટરવેન્શન જે છે એમાં હિમોડાયાલિસિસ ઓર પેરિટોનિયલ ડાયાલિસિસ બી પરફોર્મ કરી શકીએ. એની અંદર જે ચાઇલ્ડ જે છે એમાં ઇલેક્ટ્રોલાઇટ નીડ્સ જે છે એ ચેક કરી લેવાની અને એના અકોર્ડિંગ જે ડાયાલિઝેટ સોલ્યુશન હોય છે એ પ્રોવાઈડ કરવાનું. Nurse should inform PHCP if child becomes anuric, if urine output decreases, if the child's vital signs changes, or if child shows other signs of worsening condition such as shortness of breath. નર્સ જે છે એમને PHCP ને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ચાઇલ્ડ જે છે એ એન્યુરિક હોય તો જે યુરિન જે છે એ પાસ આઉટ ના થયું હોય તો એ જે એબસેન્ટ ઓફ યુરિન કહેવાય જનરલી. યુરિન આઉટપુટ ડિક્રીઝ હોય એટલે કે ઓલિગુરિયાના સાઇન્સ પ્રેઝન્ટ હોય, વાઇટલ સાઇન્સની અંદર કોઈ ચેન્જીસ થતા હોય ઓર કન્ડિશન જે છે વર્સ થતી જાય છે એ જનરલી શોર્ટનેસ ઓફ બ્રીથ પ્રેઝન્ટ હોય તો એ વખતે PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Strict monitoring of fluid balance is necessary. Fluid restriction may be prescribed if child is anuric. So જે strictly fluid balance જે છે એ મોનિટર કરવું ઇમ્પોર્ટન્ટ છે. ફ્લુઇડ restriction જે છે may be prescribe કરવામાં આવે if child જે છે anuric હોય તો.
ઇન્સ્ટિટ્યુટ મેઝર્સ ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેના જેટલા બી મેઝર્સ જે છે એ ઇનિશિયેટ જે છે એ લેવાના. પ્રોવાઈડ એડિક્વેટ ન્યુટ્રિશન જે છે પ્રોવાઈડ કરવાનું, પ્લસ અધર ટ્રીટમેન્ટ ઇન્ક્લુડ્સ મેડિકેશન્સ ટુ ટ્રીટ મેનિફેસ્ટેશન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ બ્લડ પ્રોડક્ટ્સ ટુ ટ્રીટ સિવિયર એનિમિયા. જેટલે બીજી ટ્રીટમેન્ટ જે છે એમાં જેટલા પણ સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય સો એના અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. સો સિમ્ટમ્સ જે છે એની ટ્રીટ કરવાના. ઇફ અનિમિયા પ્રેઝન્ટ હોય, સિવિયર અનિમિયા પ્રેઝન્ટ હોય તો બ્લડ પ્રોડક્ટ્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે એનું. જે બ્લડ પ્રોડક્ટ જે છે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ સો એ વિથ કોશન એડમિનિસ્ટર કરીએ કે જેને ફ્લુઇડ ઓવરલોડ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. નેક્સ્ટ જે છે વેસિકો યુરેટ્રલ રિફ્લક્સ, જે VUR જનરલી આપણે કહીએ છીએ શોર્ટમાં. વેસિકો યુરેટ્રલ રિફ્લક્સ. Urine flow is abnormal and flow from the bladder back up into the ureters and the kidneys. This can cause infections and kidney damage. So આગળ જે છે એ આખું જે સિસ્ટમ જે છે આપણે આખી જોઈ કે જેમાં કિડનીઝ જે છે ત્યાંથી યુરિન જે છે એ જનરલી પાસ થઈને યુરેટર્સમાં એન્ટર થાય, યુરેટર્સમાંથી જે છે એ બ્લેડરમાં કલેક્ટ થાય. નાવ યુરિન ફ્લો જે છે એબનોર્મલ થઈ જશે અને જે ફ્લો જે છે એની અંદર જે બી યુરિન જે છે એ એનું બેકઅપ થશે યુરેટર્સની અંદર. સો બ્લેડર જે છે એ એમાંથી યુરિન જે છે એ યુરેટર્સમાં એન્ટર થશે, યુરેટર્સમાંથી કિડનીમાં. સો એના લીધે જે છે કિડની ડેમેજ થશે અને ઇન્ફેક્શન થશે. In many cases, children grow out of this condition, but if the condition is severe, surgery may be needed to protect the kidneys. કેટલાક કેસની અંદર જે છે કન્ડિશન જે છે એ મે બી રિઝોલ્વ થઈ જાય, બટ સિવિયર કન્ડિશન થાય તો સર્જરી જે છે એ પરફોર્મ કરવામાં આવે. The cause is most likely due to an abnormal flap valve where the ureter joins the bladder, allowing backflow of urine. This is known as primary vesico-ureteral reflux. Now જે અહીંયાથી જે છે સો બ્લેડર જે છે એન્ડ અહીંયા યુરેટર જે છે કનેક્ટ થાય છે. આ બંને કનેક્શન જે છે એની વચ્ચે જે છે વાલ્વ હોય છે કે જે કંટ્રોલ કરે છે યુરિન જે છે એને. તો જે વાલ્વ જે છે ઇફ એ જે છે એ એબનોર્મલ હોય ઓર વીક હશે તો એના લીધે જે યુરિન જે છે એ ફ્લો બેક થશે, એનું યુરિન જે છે યુરેટરમાં એન્ટર થશે અને યુરેટરમાંથી કિડનીઝમાં એન્ટર થશે અને એના લીધે જે છે ઇન્ફેક્શન થશે. સો જે પ્રાઇમરી વેસિકો યુરેટલ રિફ્લક્સ હશે એની અંદર જે એબનોર્મલ ફ્લેપ હશે વાલ્વ જે છે એનો, એના લીધે યુરેટર્સ જે છે એમાં બેકફ્લો થશે યુરિન જે છે એનું. સેકન્ડરી વેસિકો યુરેટલ રિફ્લક્સ could also be a cause, and this refers to a blockage at the bladder that causes the urine to backflow into the ureter from the bladder. જે સેકન્ડરી વેસિકો યુરેટલ રિફ્લક્સ જે છે એમાં જે બ્લેડર જે છે ઇફ એની અંદર જે છે એ બ્લોકેજ હશે તો એના લીધે જે છે એ યુરિન જે છે એનું જે કલેક્શન બ્લેડર કરે છે. નવ બ્લેડરમાંથી જે છે યુરેથ્રા બોડીમાંથી એક્સક્રીટ થવાનું હોય, પણ બ્લોકેજના લીધે જે યુરિન જે છે એ બ્લેડરની અંદર કલેક્ટ થશે. એ કલેક્ટ થયેલું યુરિન જે છે એ ધીમે ધીમે જે બ્લેડરની જેટલી કેપેસિટી હશે ત્યાં સુધી તો કલેક્શન થશે, પણ પછી જે છે એ યુરેટરની અંદર બેકફ્લો થશે એનું એન્ડ યુરેટર જે છે એ બી જે છે એમાંથી થઈને પછી કિડનીઝની અંદર એન્ટર થઈ જશે. તો એ જે છે સેકન્ડરી વેસિકો ureteral reflux છે. Those most likely to get vesico-ureteral reflux are those with birth defects such as bladder exstrophy, those with parents or siblings who have condition, and those with an abnormal bladder function as seen in spina bifida. સો જનરલી જે છે એ જે લોકોની અંદર બર્થ ડિફેક્ટ્સ હશે જેમ કે બ્લેડર એક્સ્ટ્રોફી હોય ઓર પેરેન્ટ્સ જે છે એમનામાં કોઈ આવો પ્રોબ્લેમ હોય, સિબ્લિંગ્સમાં આવો કોઈ કન્ડિશન હોય તો એના લીધે જે ચાઇલ્ડ જે છે એમાં કન્ડિશન થવાના ચાન્સીસ છે. એન્ડ એબનોર્મલ બ્લેડર ફંક્શન જે છે બીકોઝ ઓફ કોઈ કન્ડિશન જે છે એના લીધે જેમ કે સ્પાઇના બાયફિડા જે છે તો એના લીધે જે બ્લેડર જે છે એના પર ઇફેક્ટ થાય છે એન્ડ બ્લેડરનું ફંક્શન જે છે એબનોર્મલી થશે. સો એના લીધે બી વેસિકો યુરેટરલ રિફ્લક્સ જે છે પ્રેઝન્ટ હશે.
abdominal sound ultrasound, voiding cystourethrogram, or other urodynamic studies may be done to diagnose the condition. Laboratory studies and urine analysis may be done to determine renal function. Abdominal ultrasound જે છે પરફોર્મ કરવામાં આવે છે એ યુરિન જે છે કલેક્શન જે છે ચેક કરવા માટે, ઓર જે વાલ્વ જે છે એનો ફ્લેપ પ્રોપર વર્ક કરે છે કે એના માટે. સેમ જે સિસ્ટોયુરેથ્રોગ્રામ જે છે તો એ પરફોર્મ કરવામાં આવે, વોઇડિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ જે છે. એન્ડ યુરોડાયનેમિક સ્ટડીઝ જે છે એના થ્રુ આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ છે કે નહીં. Assessment findings depend on age of child, but urinary tract infections caused by bacteria are common finding. જે ફાઇન્ડિંગ્સ જે છે એ ડિપેન્ડ કરે છે, એટલે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે કયા પ્રેઝન્ટ હશે ડિપેન્ડ કરે છે ચાઇલ્ડ જે છે એની એજ પર. બટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે છે એ કોમન ફાઇન્ડિંગ છે. જેટલા બી કેસીસ હશે એની અંદર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હશે. બ્લડી યુરિન, ક્લાઉડી યુરિન વિથ અ ફોલ ઓર્ડર, જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર બ્લડ જે છે પ્રેઝન્ટ હશે યુરિનમાં, પ્લસ ક્લાઉડી યુરિન હશે, ફોલ સ્મેલિંગ યુરિન હશે. Difficulty urinating, urgency wetting pants, or the bad leakage of urine. So difficulty urinating present હશે, urgency જે છે ફીલ કરશે, પેન્ટ જે છે વેટ કરી દે કોઈ વાર, બેડ વેટિંગ કરશે, યુરિન જે છે લીકેજ થતું હશે. એબ્ડોમિનલ માસ, સ્વોલન બ્લેડર જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે, સો એના લીધે એબ્ડોમિનલ માસ જેવું જે છે ફીલ થશે. એનોરેક્સિયા, પુઅર વેઇટ ગેઇન, કોન્સ્ટિપેશન જનરલી જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ, ટ્રીટમેન્ટ ડિપેન્ડ્સ ઓન સિવિયરિટી ઓફ કન્ડિશન. કન્ડિશન કેટલી સિવિયર જે છે એના પર ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરે છે. ફર્સ્ટલી જે છે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે, એની ટ્રીટમેન્ટ માટે એન્ટીબાયોટિક જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. તો એની ઇન્ફેક્શન જે છે પ્રિવેન્ટ કરવા માટે, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ટ્રીટ કરવા માટે એન્ટીબાયોટિક્સ જે છે આપવામાં આવે છે. રિફ્લક્સ પ્રોસીજર, in which a gel-like mixture is injected into the wall of bladder where the ureter joins the bladder. This acts as a valve to help prevent the flow of urine backward toward the kidney. જે ડિફ્લક્સ પ્રોસીજર હોય છે એમાં જેલ લાઇક મિક્સચર જે છે ઇન્જેક્ટ કરવામાં આવે, કે જે બ્લેડર જે છે એની વોલની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે, જેનાથી જે વોલ કે જ્યાં યુરેટર એન્ડ બ્લેડર જે છે જોઈન થાય છે, સો એ જે મિક્સચર જે છે એ વાલ્વ તરીકે વર્ક કરશે એન્ડ જે યુરિન જે છે એના બેક ફ્લોને પ્રિવેન્ટ કરશે. સર્જરી ટુ રિપેર ધ વાલ્વ બિટવીન બ્લેડર એન્ડ યુરેટર, જે વાલ્વ ફ્લેપ જે છે ઇફ એ એબનોર્મલ હોય ઓર એ વર્ક ના કરતો હોય તેના માટે સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે છે. એમ્ફસાઇઝ ટુ પેરેન્ટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટીબાયોટિક્સ ઇફ પ્રિસ્ક્રાઇબ, increase fluids, avoiding juices and soft drinks because they can cause bladder irritation. પેરેન્ટ્સ જે છે એમને એન્ટીબાયોટિક કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ ઇન્સ્ટ્રક્શન્સ આપી દો, એટલે જે એન્ટીબાયોટિકના કોર્સ જે છે એ કમ્પ્લીટ કરે એના માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. જે ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરવાના, ફ્લુઇડ જે છે ઇન્ક્રીઝ કરી દેવાનું, બટ એમાં જે જ્યુસ છે એન્ડ સોફ્ટ ડ્રિંક્સ જે છે એને અવોઇડ કરવાના બીકોઝ ઇટ મે કોઝ બ્લેડર ઇરિટેશન. Placement of a warm blanket or towel over the child abdomen to relieve pain or pressure. So pain and pressure જે છે રિલીવ કરવા માટે વોર્મ બ્લેન્કેટ ઓર ટોવેલ જે છે એ પ્લેસ કરવાનો એબ્ડોમેન જે છે એના પર ચાઇલ્ડના. Next condition is enuresis. Enuresis refers to a condition in which child is unable to control bladder function even though the child has reached an age at which control of voiding is expected or child has successfully completed a bladder control program. So enuresis જે છે જનરલી એ કન્ડિશન છે કે જેમાં ચાઇલ્ડ જે છે એ બ્લેડર ફંક્શનને કંટ્રોલ ના કરી શકે, એને બેડ વેડિંગ જે છે એ બી કહીએ છીએ આપણે એન્યુરિસિસ જે છે એને. ચાઇલ્ડ જે છે એ એજ પર હશે કે એક્સપેક્ટેડ કન્ડિશન એવી હશે ચાઇલ્ડની અંદર કે એજની ઉપર બ્લેડર કંટ્રોલ જે છે આવી જવો જોઈએ, ઓર સક્સેસફુલી ચાઇલ્ડ જે છે એને બ્લેડર કંટ્રોલ જે છે કરી પણ લીધો હશે એન્ડ ધેન આફ્ટર જે છે એ બ્લેડર કંટ્રોલ જે છે લોસ થાય છે, એને એન્યુરિસિસ કહેવાય. ચાઇલ્ડ ડઝ નોટ હેવ કંટ્રોલ ઓવર હિઝ કન્ડિશન, ચાઇલ્ડ જે છે એનો એના કન્ડિશન પર કોઈ કંટ્રોલ નહીં હોય
એ જે બેડ વેટિંગ જે છે એ કંટ્રોલ નહીં કરી શકે. Primary enuresis, wetting that occurs in a child who has not fully mastered toilet training. જે પ્રાઇમરી એન્યુરેસિસ જે છે એની અંદર એવા ચાઇલ્ડની અંદર બેડ વેટિંગ જે છે પ્રેઝન્ટ હશે કે જેમણે ફૂલ્લી જે છે એ ટોયલેટ ટ્રેનિંગ માસ્ટર નહીં કરી હોય એવા ચાઇલ્ડની અંદર પ્રાઇમરી એન્યુરેસિસ પ્રેઝન્ટ હશે. નાઇટ ટાઈમ એન્યુરેસિસ ઓર નોક્ચ્યુરલ એન્યુરેસિસ. Nighttime enuresis is bedwetting in a child who has never been dry for extended periods. So જે નાઇટ ટાઈમ એન્યુરેસિસ જે છે એની અંદર બેડવેટિંગ પ્રેઝન્ટ હોય છે, જે નાઇટ ટાઈમની અંદર યુરિન જે છે એ બેડની અંદર જ પાસ આઉટ કરી દે. The condition is common in children and most children eventually outgrow bedwetting without therapeutic interventions. જે ચિલ્ડ્રન હોય છે એમાં કન્ડિશન કોમન હોય છે કે નાના જે જનરલી જે લોકોની અંદર નાઇટ ટાઈમ બેડ વેટિંગ જે છે એ કોમન હોય છે, જે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ સુધી આવે. એન્ડ એવા જે ચાઇલ્ડ હોય છે બેડ વેટિંગ કોમનલી જોવા મળે. નાઇટ ટાઈમની અંદર યુરિન જે છે પાસ આઉટ કરી દે. એમાં કોઈ થેરાપેટિક ઇન્ટરવેન્શન જે છે નીડેડ નહીં હોતું. જેવું ચાઇલ્ડ જે છે ગ્રો થશે ઇવેન્ચ્યુઅલી જેવું કંટ્રોલ આવી જશે એવું જે છે એ ટ્રીટ થઈ જશે. Child is unable to sense a full bladder and does not awaken to void. ચાઇલ્ડ જે છે એ સેન્સ નહીં કરી શકે કે બ્લેડર જે છે ફૂલ થઈ ગયું છે, એન્ડ એ સેન્સ નહીં કરી શકે એટલા માટે નાઇટ ટાઈમ જે છે એમાં જાગીને એ લોકો વોઇડ બી નહીં કરી શકે એટલા માટે બેડ વેટિંગ જોવા મળશે. ચાઇલ્ડ મે હેવ ડિલે મેચ્યુરેશન ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એ મેચ્યુરેશન જે છે એનું ડિલે થઈ ગયું હશે, લેટ મેચ્યોર થઈ હશે, તો એના લીધે બી એન્યુરેસિસ પ્રેઝન્ટ હશે. Child needs to be evaluated for any pathological causes before the diagnosis of nighttime enuresis is made. જે પેથોલોજીકલ કોઝિસ જે છે એના માટે ઇવેલ્યુએશન કરવું ઇમ્પોર્ટન્ટ છે. નાઇટ ટાઈમ એન્યુરેસિસ જે છે એને ડાયગ્નોઝ કરતા પહેલા. Daytime or diurnal enuresis, wetting that occurs during the day. Secondary enuresis, onset of wetting occurs after a period of established urinary continence. એટલે કે યુરિનરી કંટ્રોલ જે છે એસ્ટાબ્લિશ થઈ ગયો, યુરિન જે છે એને કંટ્રોલ કરી શકે છે, બ્લેડર કંટ્રોલ જે છે એ આવી ગયું છે ચાઇલ્ડમાં. એના પછી જો બેડ વેટિંગ જોવા મળે ઓર વેટિંગ જે છે સ્ટાર્ટ થાય તો એને જે છે સેકન્ડરી એન્યુરેસિસ કહેવાય. પ્રાઇમરી એન્યુરેસિસ એટલે કે હજી સુધી જે છે એ ટોયલેટ ટ્રેનિંગ નથી મળી ચાઇલ્ડને ઓર ફૂલી જે છે ટોયલેટ ટ્રેનિંગ માસ્ટર નથી કરી અને એમાં ઇફ વેટિંગ પ્રેઝન્ટ હોય તો એને પ્રાઇમરી એન્યુરેસિસ કહેવાય. નાઇટ ટાઈમ એન્યુરેસિસ હોય ઓર નોક્ચ્યુરલ એન્યુરેસિસ કે જેમાં નાઇટ ટાઈમમાં બેડ વેટિંગ જોવા મળે. ડે ટાઈમ ઓર ડાયર્નલ એન્યુરેસિસ કે ડ્યુરિંગ ડે વેટિંગ હશે. એન્ડ સેકન્ડરી એન્યુરેસિસ એટલે કે પહેલાં જે છે એ બ્લેડર કંટ્રોલ જે છે એ ચાઇલ્ડને આવી ગયો છે, શીખી લીધું છે કઈ રીતે બ્લેડર કંટ્રોલ કરવાનું, યુરિનરી કોન્ટિનન્સ જે છે એસ્ટાબ્લિશ કરી દીધું છે. એન્ડ ધેન આફ્ટર જો વેટિંગ જે છે પ્રેઝન્ટ હોય તો એને સેકન્ડરી એન્યુરેસિસ કહેવાય. If child complains of dysuria, urgency or frequency, child would be assessed for urinary tract infection. If child જે છે એ કમ્પ્લેન કરે છે કે ડિફિકલ્ટી ઇન પાસિંગ યુરિન જે છે પ્રેઝન્ટ છે ઓર અર્જન્સી જેવું ફીલ કરે, ફ્રીક્વન્સી જે છે એ ફીલ કરતું હોય, સો એના માટે ચાઇલ્ડ જે છે એમને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવું ઇમ્પોર્ટન્ટ છે. Assessment findings: children older than 5 years who wet their bed or their clothes 2 times a week or more than at least 3 months. જે 5 yearsના ચાઇલ્ડ હોય એનાથી ઓલ્ડ એજ હોય એ ચાઇલ્ડ જે છે એની અંદર બેડ વેટિંગ જે છે એ પ્રેઝન્ટ હોય એન્ડ ક્લોથ જે છે એ બી વેટ કરી દેશે, 2 times a week પ્રેઝન્ટ હોય ઓર ફોર મોર દેન એટલીસ્ટ 3 months જો બેડ વેટિંગ જે છે કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય તો એ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ: perform urine analysis and urine culture as prescribed to rule out infection, existing disorders or diabetes mellitus. જે યુરિન જે છે એ એનાલિસિસ કરવામાં આવે એન્ડ યુરિન કલ્ચર જે છે પરફોર્મ કરવામાં આવે છે કે જેનાથી ઇન્ફેક્શન જે છે એને રૂલ આઉટ કરી શકીએ ઓર કોઈ એક્ઝિસ્ટિંગ ડિસઓર્ડર જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવા માટે, ડાયાબિટીસ મેલાઇટસ જે છે એ ચેક કરવા માટે બી યુરિન એનાલિસિસ જે છે પરફોર્મ કરવામાં આવે. Assist the family with identifying a treatment plan that best fits the needs of
ચાઇલ્ડ. જે ટ્રીટમેન્ટ પ્લાન જે છે એની અંદર ફેમિલી જે છે એનું અસિસ્ટન્સ લેવાનું કે કયો બેસ્ટ પ્લાન છે ચાઇલ્ડ માટે, કે એની નીડ જે છે એના અકોર્ડિંગ ટ્રીટમેન્ટ પ્લાન છે કે નહીં છે, એના માટે ફેમિલી જે છે ઇન્વોલ્વ કરવા ઇમ્પોર્ટન્ટ છે એમને. Limit fluid intake at night and encourage the child to void just before going to bed. Fluid intake જે છે નાઇટ ટાઈમમાં લિમિટ કરી દેવાની, એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ ચાઇલ્ડ જે છે એમને એન્કરેજ કરો કે વોઇડ કરી દે. પ્રોવાઈડ રિવોર્ડ સિસ્ટમ એઝ એપ્રોપ્રિએટ ફોર ચાઇલ્ડ. સો રિવોર્ડ સિસ્ટમ નીચે બી પ્રોવાઈડ કરી શકો છો કે ચાઇલ્ડ જે છે એમને કહેવાનું કે નાઇટ ટાઈમમાં વોઇડ ના કરે ઓર બેડ વેટિંગ ના કરે, ક્લોથ જે છે વેટ નહીં કરે, તો એના લીધે પછી એક કઈ રિવોર્ડ જે છે એ આપવાનું, એ રિવોર્ડ સિસ્ટમ જે છે એ પ્રોવાઈડ કરવાની કે જેથી ચાઇલ્ડ જે છે એ વધારે મોટિવેટ ઓર એન્કરેજ થાય બ્લેડર કંટ્રોલ કરવા માટે. ઇનકોર્પોરેટ બિહેવિયરલ કન્ડિશનિંગ ટેકનિક્સ. સો જે બિહેવિયર કન્ડિશનિંગ ટેકનિક જે છે એ બી ઇનકોર્પોરેટ કરવાની, કઈ રીતે કન્ડિશન જે છે એના અકોર્ડિંગલી બિહેવ કરે. સો જનરલી આ ટેકનિક જે છે એ સાયકોલોજી જે છે સાયકેટ્રિકની અંદર આવે. બિહેવિયર કન્ડિશનિંગ ટેકનિક જે છે Desmopressin may reduce urine production at night. Anticholinergics may reduce bladder contractions and increase bladder capacity. So desmopressin જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે કે જે નાઇટ ટાઈમ યુરિન પ્રોડક્શન જે છે એને રિડ્યુસ કરે. એન્ટીકોલિનર્જિક્સ જે છે બ્લેડર જે છે એના કોન્ટ્રેક્શનને રિડ્યુસ કરશે એન્ડ બ્લેડર કેપેસિટી ઇન્ક્રીઝ થશે. એન્કરેજ ફોલો અપ ટુ ડિટરમાઇન ઇફેક્ટિવનેસ ઓફ ટ્રીટમેન્ટ. જે ટ્રીટમેન્ટ જે છે એની ઇફેક્ટિવનેસ ચેક કરવા માટે ફોલોઅપ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે બી એન્કરેજ કરો. એ 2 to 3 મિનિટ્સનો બ્રેક લઈ લઈએ, then after we will continue. ક્રિપ્ટોર્કિડિઝમ જે જનરલી જે છે કન્ડિશનની અંદર ટેસ્ટીસ જે છે એ જ્યારે બી ફિટસ હોય છે એમાં ટેસ્ટીસ જે છે ડિસેન્ડ નથી હોતી, એટલે કે જે સ્ક્રોટલ સેક હોય છે કે જ્યાં ટેસ્ટીસ જે છે એ જનરલી પ્રેઝન્ટ હોય છે. તો એ ટેસ્ટીસ જે છે એ આફ્ટર બર્થ થોડા ટાઈમ પછી ડિસેન્ડ થાય ઓર મે બી ડિસેન્ડ થઈ ગઈ હોય ઓલરેડી કેટલાક ચાલની અંદર. સો જે ક્રિપ્ટો ઓર્કિડિઝમ જે છે એમાં જે વન ઓર બોથ ટેસ્ટીસ જે છે એ ડિસેન્ડ નહીં થાય. Cryptorchidism is condition in which one or both testes fail to descend through the inguinal canal into the scrotal sac. Inguinal canal જે છે એના થ્રુ સ્ક્રોટલ સેકની અંદર ટેસ્ટીસ ડિસેન્ડ થઈને એના પ્લેસ પર આવે છે. નાવ ચાહે બી ચાઇલ્ડ જે છે એની અંદર એક કાં તો બંને ટેસ્ટીસ જે છે એ ડિસેન્ડ નહીં થઈ હોય, એટલે કે એના પ્લેસ પર જે છે નહીં આવે. સો આ જે છે આ રીતે સ્ક્રોટલ સેક હોય છે. બંને જે સ્ક્રોટલ સેક જે છે ત્યાં ટેસ્ટીસ જે છે ડિસેન્ડ થઈને જનરલી આવતી હોય છે, બટ જે ક્રિપ્ટોઓર્કિડિઝમ જે છે સો એની અંદર જે છે એ ટેસ્ટીસ જે છે ડિસેન્ડ નહીં થાય. અનડિસેન્ડેડ ટેસ્ટીસ જે છે એ જનરલી ઇન શોર્ટની અંદર કહીએ તો assessment finding testes are not palpable or easily guided into scrotum. એટલે કે અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર તમે સ્ક્રોટમ જે છે એની અંદર પાલ્પેશન કરશો તો સ્ક્રોટમની અંદર ટેસ્ટી જે છે પાલ્પેટ નહીં થાય. Interventions monitor during the first 6 months of life to determine whether spontaneous descent occurs. સો ફર્સ્ટ 6 month ઓફ લાઈફ જે છે એમાં મોનિટરિંગ કરીએ છીએ કે સ્પોન્ટેનિયસ ડિસેન્ટ થયો છે કે નહીં. 6 month જે છે ત્યાં સુધીની અંદર એની સાથે ડિસેન્ટ થઈને જે છે એ આવી જશે. બટ ઇફ 6 month જે છે એના પછીની જે એજ હોય છે એન્ડ બિફોર 12 month ઇફ ટેસ્ટીસ ડિસેન્ટ નથી થતી તો સર્જિકલ કરેક્શન કરવામાં આવે છે. સો સર્જિકલ કરેક્શન ઇઝ કોમનલી ડન એટ 6 month of age and before 12 months depending on pediatrics surgeon's preference. Monitor for bleeding and infection post-operatively. Post-operatively જે છે bleeding and infection માટે મોનિટરિંગ કરવામાં આવે. Instruct parents in post-operative home care measures including preventing infection, pain control and activity restrictions. So parents જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવામાં આવે પોસ્ટ ઓપરેટિવ
હોમ કેર મેઝર્સ કયા કયા છે, ઇન્ફેક્શન કઈ રીતે પ્રિવેન્ટ કરવાનું, એન્ડ પેઇન કંટ્રોલ માટે કયા કયા મેઝર્સ લેવાના, એક્ટિવિટી રિસ્ટ્રિક્શન જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો, provide an opportunity for parental counseling if parents are concerned about the future fertility of child. If parents જે છે એમને કાઉન્સેલિંગ જે છે એ નીડેડ હોય, બીકોઝ પેરેન્ટ્સ કન્સર્ન હશે જે ચાઇલ્ડ જે છે એના ફ્યુચર ફર્ટિલિટી રિલેટેડ, તો એમને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરો એન્ડ કાઉન્સેલિંગ જે છે એ પરફોર્મ કરો પેરેન્ટ્સ જે છે એમની સાથે. Epispadiasis and hypospadiasis. Epispadiasis and hypospadiasis are congenital defect involving abnormal placement of urethral orifice of penis. જે યુરેથ્રલ ઓરિફિસ હોય છે પેનિસનું એ એબનોર્મલ ઓપનિંગ હશે, જે યુરેથ્રલ ઓપનિંગ હોય છે એનું. જે હાઇપોસ્પોડિયાસિસ જે છે એમાં ડોર્સલ પ્લેસમેન્ટ હશે યુરેથ્રલ ઓપનિંગ જે છે એનું. સોરી, એપિસ્પોડિયાસિસ જે છે એમાં ડોર્સલ પ્લેસમેન્ટ હશે યુરેથ્રલ ઓપનિંગ જે છે એનું, એન્ડ હાઇપોસ્પોડિયાસિસ જે છે એમાં વેન્ટ્રલ પ્લેસમેન્ટ હશે યુરેથ્રલ ઓપનિંગનું. એટલે કે જે એપિસ્પોડિયાસિસ એન્ડ હાઇપોસ્પોડિયાસિસ જે છે એમાં એબનોર્મલ ઓપનિંગ હોય છે, તો જે અબોવ જે છે એ ઓપનિંગ હશે એ એપિસ્પોડિયાસિસ હશે, એટલે કે ઉપરની સાઈડ હશે, જ્યારે હાઇપોસ્પોડિયાસિસ જે છે એમાં બિલો નોર્મલ લોકેશન હશે, એટલે કે હાઇપોસ્પોડિયાસિસની અંદર ડાઉન સાઈડ જે છે એ ઓપનિંગ જોવા મળશે. These anatomical defects can lead to easy entry of bacteria into urine. So if epispadiasis and hypospadiasis હશે તો easily bacteria જે છે એન્ટર થશે એન્ડ ઇન્ફેક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. Assessment findings. Epispadiasis, a urethral orifice, is located on the dorsal surface of penis. The condition often occur with extropy of bladder. So જે એપિસ્પેડિયાસિસ હશે એમાં જે યુરેથ્રલ ઓપનિંગ જે છે ઓરિફિસ જે છે એ ડોર્સલ સરફેસ પર હશે પેનિસ જે છે એની. હાઇપોસ્પેડિયાસિસ, urethral orifice is located below the glans penis along the ventral surface. So જે યુરેથ્રલ ઓપનિંગ જે છે એ ગ્લેન્સ પેનિસ જે છે એનાથી ડાઉન સાઈડ હશે, એટલે કે બિલો ધ ગ્લેન્સ પેનિસ હશે. જે વેન્ટ્રલ સરફેસ હોય છે ત્યાં યુરેથ્રલ ઓપનિંગ હશે. Surgical intervention. Surgery is done before the age of toilet training, between 6 to 12 months of age, depending on pediatric surgeon's preference. સર્જરી જે છે એ પરફોર્મ કરવામાં આવે છે જ્યાં સુધી જ્યારે ટોયલેટ ટ્રેનિંગ જે છે પ્રોવાઈડ કરવાની હોય એ એજ જે છે એના પહેલા જ સર્જરી પરફોર્મ કરી દેવામાં આવે છે. એટલે જનરલી જે 6 to 12 મંથ્સની એજ જે છે એમાં સર્જરી પરફોર્મ થાય. Circumcision may not be performed on newborn with epispadiasis or hypospadiasis. Circumcision જે છે એ પરફોર્મ નથી કરવામાં આવતું જે ન્યૂબોર્ન હોય કે જેની અંદર એપિસ્પેડિયાસિસ or hypospadiasis પ્રેઝન્ટ હોય. Although there are other surgical techniques used to repair these defects, the pediatric surgeon may prefer using the foreskin for surgical reconstruction. Although બીજી કેટલીક સર્જિકલ ટેકનિક્સ જે છે કે જે ડિફેક્ટ્સ જે છે એને રિપેર કરવા માટે યુઝફુલ રહે છે, બટ જે પીડિયાટ્રિક સર્જન્સ હોય છે એ જે ફોરસ્કિન જે છે એનો યુઝ કરે છે સર્જિકલ રિકન્સ્ટ્રક્શન જે છે એના માટે. Post-operative interventions. Child has pressure dressing and may have some type of urinary diversion or urinary stand. ચાઇલ્ડ જે છે એની અંદર એમાં જે યુરેથ્રા જે છે ત્યાં પ્રેશર ડ્રેસિંગ જે છે એપ્લાય કરેલું હશે એન્ડ કોઈ યુરિનરી ડાયવર્સન જેવું જે છે એ ફોર્મ કર્યું હોય ઓર યુરિનરી સ્ટેન્ટ હોય. જનરલી જે પેટન્સી જે છે એને મેન્ટેન કરવા માટે યુઝ કરવામાં આવે છે. Monitor vital signs. Encourage fluid intake to maintain adequate urine output and maintain patency of stent if stent was placed. So ફ્લુઇડ જે છે એની ઇન્ટેકને એન્કરેજ કરવામાં આવે છે. યુરિન આઉટપુટ જે છે એ એડિક્વેટ મેન્ટેન કરવાનું, પેટેન્સી જે છે મેન્ટેન રાખવામાં આવે. સ્ટેન્ડ જે છે એની ઇફ સ્ટેન્ડ જે છે એ પ્લેસ કર્યો હોય તો. Monitor intake and output and the urine for cloudiness or foul odor. ક્લાઉડીનેસ એન્ડ ફોલ ઓર્ડર જે છે એના માટે મોનિટરિંગ કરવામાં આવે, ઇન્ટેક આઉટપુટ ચેક કરવામાં આવે. સો જે ક્લાઉડીનેસ એન્ડ ફાઉલ સ્મેલ જે છે એ ઇન્ફેક્શન ઇન્ડિકેટ કરે છે એટલા માટે.
એ સાયન્સ જે છે એના માટે મોનિટરિંગ કરવામાં આવે. Notify the pediatric surgeon if there is no urine output for 1 hour because this may indicate kinks in urinary diversion or stent or obstruction by sediment. Pediatric surgeon જે છે એમને નોટિફાઈ કરવામાં આવે if 1 hour નો ટાઈમ પીરિયડ જે છે એમાં કોઈ યુરિન આઉટપુટ પ્રેઝન્ટ નથી તો એ વખતે જે સર્જન છે એમને નોટિફાઈ કરો બીકોઝ મે બી જે યુરિનરી ડાયવર્ઝન ક્રિએટ કરે છે એમાં કિંગ્સ હશે ઓર સ્ટેન્ટની અંદર કોઈ કિંગ્સ હોય એટલે કે ઓબ્સ્ટ્રક્શન હશે જે સેડિમેન્ટ જે છે એના લીધે મે બી ઓબ્સ્ટ્રક્શન હોય. Provide pain medication or medication to relieve bladder spasm, anticholinergic as prescribed. પેઇન મેડિકેશન જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે સો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન પેઇન મેડિકેશન પ્રોવાઈડ કરો. બ્લેડર સ્પાઝમ જે છે એને રિલીવ કરવા માટે એન્ટીકોલિનર્જિક જે છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. Administer antibiotic as prescribed. Instruct parents in care of child who has urinary diversion or stent. એન્ટીબાયોટિક જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ યુરિનરી ડાયવર્ઝન ઓર સ્ટેન્ટ હોય સો યુરિનરી ડાયવર્ઝનની અંદર જનરલી જે ઓપનિંગ જે છે એની જગ્યાએ જે નોર્મલ ઓપનિંગ હોય છે એની જગ્યાએ બીજી જગ્યાએ ઓપનિંગ કરીને જેટલું બી યુરિન જે છે એને બોડીમાંથી એક્સક્રીટ કરવા માટે ટ્રાય કરવામાં આવે છે કે જ્યાં સુધી જે નોર્મલ આપણે જે સર્જરી જે છે પરફોર્મ કરી છે એ જે નોર્મલ યુરેથ્રલ ઓપનિંગ જે છે હીલ થઈ જાય એટલા માટે સ્ટેન્ટ ઓર ડાયવર્ઝનનો યુઝ કરવામાં આવે છે તો એની કેર કઈ રીતે કરવાની એના ઇન્સ્ટ્રક્શન જે છે પેરેન્ટ્સને આપવાના. ઇન્સ્ટ્રક્ટ પેરેન્ટ્સ ટુ અવોઇડ ગિવિંગ ચાઇલ્ડ અ ટબ બાથ until the stent if present is removed. સો જો સ્ટેન્ડ જે છે એ જ્યાં સુધી રિમૂવ ના થાય ત્યાં સુધી ટબ બાથ જે છે એને અવોઇડ કરવાનું. Instruct parents about fluid intake, medication administration, signs and symptoms of infection, and needs for follow-up for dressing removal after surgery as prescribed. પેરેન્ટ્સ જે છે સો એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ફ્લુઇડ ઇન્ટેક જે છે એ કેટલું પ્રોવાઈડ કરવાનું છે, મેડિકેશન કઈ રીતે એડમિનિસ્ટ્રેશન કરવાની, ઇન્ફેક્શનના કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ડ્રેસિંગ રિમૂવલ માટે ફોલોઅપ જે છે એ બી ક્યારે ડ્રેસિંગ રિમૂવલ કરવાનું છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના. મેમ આમાં સ્ટેન્ટિંગ કઈ રીતે થાય? એટલે જે સ્ટેન્ડ જે હોય છે ને જનરલી એ સ્ટેન્ડ મૂકે તો સ્ટેન્ડ જે છે એના લીધે જે ઓપનિંગ જે છે પેટન્સી જે છે મેન્ટેન રહે એટલા માટે સ્ટેન્ડ જે છે મૂકવામાં આવે છે. એટલે એબનોર્મલી જ્યાં ઓપનિંગ હોય ત્યાંથી જ કે સાઈડ ઇન્સિશન કરીને? ઇન્સિઝન કરીને. ઓકે. એબનોર્મલ ઓપનિંગ જે છે ને એને તો આપણે ટ્રીટ કરવાનું છે સો એટલા માટે સ્ટેન્ડ જે છે એ મૂકવામાં આવે છે. ઓકે. Bladder extrophy. Bladder extrophy is a congenital anomaly characterized by extrusion of the urinary bladder to the outside of body through a defect in lower abdominal wall. જે બ્લેડર એક્સ્ટ્રોફી હોય છે એ જનરલી કન્જેનેટલ એનોમલી છે જે યુરિનરી બ્લેડર જે છે એનું એક્સ્ટ્રુશન જોવા મળશે આઉટ ઓફ ધ બોડી બીકોઝ જે લોઅર એબડોમિનલ વોલ જે છે એની અંદર ડિફેક્ટ હશે સો એ ડિફેક્ટના લીધે બ્લેડર જે છે એ એક્સક્રુટ થઈ જશે આઉટસાઇડ ધ બોડી તમને બ્લેડર જે છે જોવા મળે. Cause is unknown. It is possibly a combination of genetic and environmental risk factor during pregnancy. Cause જે છે unknown છે બટ પોસિબલી જેનેટિક એન્ડ એન્વાયરમેન્ટલ કોમ્બિનેશન હશે રિસ્ક ફેક્ટર્સ હશે એની અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. કન્ડિશન કેન ઇન્ક્લુડ specific defects of abdominal wall, bladder, genitals, pelvic bones, rectum, and anus. So abdominal wall જે છે એમાં સ્પેસિફિક ડિફેક્ટ્સ જે છે એ કન્ડિશનની અંદર પ્રેઝન્ટ હશે જે એબડોમિનલ વોલની અંદર ડિફેક્ટ્સ હશે, બ્લેડર, જેનેટલ્સ, પેલ્વિક બોન્સમાં ડિફેક્ટ્સ હશે ઓર રેક્ટમ એન્ડ એનસ જે છે એમાં કોઈ સ્પેસિફિક ડિફેક્ટ્સ પ્રેઝન્ટ હશે. Children with bladder extrophy will also experience vesico-ureteral reflux in which urine flow backups into the ureters to the kidneys. Epispedesis is also noted. So આગળ જે છે બંને કન્ડિશનની અંદર આપણે બ્લેડર એક્સ્ટ્રોફી જોયું હતું એના કોઝિસ જે છે એમાં એટલે જે બી ચાઇલ્ડની અંદર બ્લેડર એક્સ્ટ્રોફી પ્રેઝન્ટ હશે સો એ ચાઇલ્ડની અંદર
વેઝિકોયુરેટર રિફ્લક્સ જે છે એ બી પ્રેઝન્ટ હશે, એટલે કે યુરિન જે છે એનું ફ્લો બેક થશે. યુરેટર્સ એન્ડ કિડનીઝ જે છે એમાં, એન્ડ એપિસ્પેડિયાસિસ જે છે એ બી પ્રેઝન્ટ હશે, એટલે કે યુરેથ્રલ ઓપનિંગ જે છે એ અબોવ ધ ગ્લેન્સ પેનિસ જે છે એ જોવા મળશે. These defects are treated through surgical procedure that repair the affected organs, muscles and bones. જે બી defects જે છે generally surgical procedure through repair કરવામાં આવે છે. Initial surgery for closure of abdominal defect would occur within the first few days of life. જે initial surgery જે છે abdominal wall defects જે થયા છે એને closure કરવા માટે એ જે first few days of life હશે એમાં surgery perform કરવામાં આવે છે. The goal of subsequent surgeries is to reconstruct the bladder and genitalia and enable the child to achieve urinary continence. જે ફર્સ્ટ ઇનિશિયલ સર્જરી હશે એમાં જે એબ્ડોમિનલ વોલના ડિફેક્ટ્સ જે છે એની ટ્રીટમેન્ટ આપવામાં આવે, એન્ડ એના પછીની જે સબસિક્વન્ટ સર્જરીઝ હોય છે સો એનું મેઇન ગોલ હશે કે જે પણ બ્લેડર જે છે એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું, એન્ડ જેનેટેલિયા જે છે એનું રિકન્સ્ટ્રક્શન કરી એન્ડ યુરિનરી કોન્ટિનન્સ જે છે એને અચીવ કરવાનું. Assessment findings: exposed bladder mucosa and epispadiasis. Assessment finding ની અંદર પ્રેઝન્ટ હશે. સો જે બ્લેડર મ્યુકોઝા જે છે એક્સપોઝ થઈ ગયું હશે, તમે ઇઝીલી જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકશો બ્લેડર મ્યુકોઝા જે છે એને. એપિસ્પેડિયાસિસ પ્રેઝન્ટ હશે, એટલે કે યુરેથ્રલ ઓરિફિસ જે છે ઓર યુરેથ્રલ ઓપનિંગ જે છે એ ડોર્સલ સરફેસની અંદર પ્રેઝન્ટ હશે પેનિસના. ડિફેક્ટ્સ ઓફ એબ્ડોમિનલ વોલ, જેટલા બી એબ્ડોમિનલ વોલ જે છે એમાં ડિફેક્ટ્સ પ્રેઝન્ટ હશે, પ્લસ વેઝિકોયુરેટરલ રિફ્લક્સ પ્રેઝન્ટ હશે. ડિફેક્ટ્સ ઓફ રેક્ટમ એન્ડ એનસ વિશે તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. Interventions: monitor urinary output, monitor for signs of urinary tract or wound infection. Intervention જે છે એમાં urinary output ચેક કરવાનું ફર્સ્ટ, urinary tract જે છે એ ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ છે કે એની સાઇન્સ ચેક કરો. wound હશે સો જે wound infection છે એના માટે બી ચેક કરવાનું. Maintain the integrity of exposed bladder mucosa. જે exposed bladder mucosa જે છે સો એની ઇન્ટિગ્રિટી જે છે મેન્ટેન રાખવાની. જેમ સ્કિન ઇન્ટિગ્રિટી જે છે આપણે મેન્ટેન રાખીએ છીએ સેમ જે એક્સપોઝ બ્લેડર મ્યુકોઝા જે છે એની ઇન્ટિગ્રિટી મેન્ટેન રાખવાની. પ્રિવેન્ટ ધ બ્લેડર ટિશ્યુ ફ્રોમ ડ્રાઇંગ while allowing the drainage of urine until surgical closure is performed. જે બ્લેડર ટિશ્યુ જે છે એને ડ્રાય નહીં થવા દેવાના જ્યાં સુધી સર્જિકલ ક્લોઝર જે છે પરફોર્મ ના કરવામાં આવે ત્યાં સુધી. Immediately after birth, as prescribed, the exposed bladder is covered with sterile non-adherent dressing to protect it until closure can be performed. So drying ના થાય એના માટે immediately after birth જે exposed bladder છે કે જે એક્સટ્રુઝન થઈ ગયું છે બ્લેડરનું એબ્ડોમિનલ વોલ જે છે એના ડિફેક્ટના લીધે, સો એ જે પાર્ટ જે છે એને કવર કરી દેવાનું સ્ટરાઇલ નોન એધરન્ટ ડ્રેસિંગ જે છે એનાથી. ડ્રાયનેસ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે. Monitor laboratory values and urine analysis to assess renal function. Administer antibiotic as prescribed and provide emotional support to parents and encourage verbalization of their fears and concerns. Applying petroleum jelly to the bladder mucosa is avoided because it tends to dry out either to the bladder mucosa and damage the delicate tissues when dressing is removed. જે પેટ્રોલિયમ જેલી જે છે ઇફ ડ્રાયનેસ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઇફ આપણે પેટ્રોલિયમ જેલી એપ્લાય કરતા હોઈએ છીએ પણ એ જે છે એ અવોઇડ કરવાની બ્લેડર મ્યુકોઝા જે છે એની ઉપર, બિકોઝ એ જે છે એ મ્યુકોઝા જે છે એને ડ્રાય કરી દેશે, પ્લસ જે બ્લેડર મ્યુકોઝા જે છે એની સાથે અટેચ થઈ જશે એન્ડ જ્યારે બી ડ્રેસિંગ જે છે એને રિમૂવ કરવાનું તમે ટ્રાય કરશો તો એ વખતે રિમૂવ કરતી વખતે જે ટિશ્યુઝ જે છે ડેલિકેટ ટિશ્યુઝ જે છે એને ડેમેજ કરે છે, એટલા માટે બ્લેડર મ્યુકોઝા જે છે એના પર આપણે પેટ્રોલિયમ જેલી અપ્લાય નથી કરતા. કે તો આજે જે છે એ નેફ્રોટિક સિન્ડ્રોમ જે છે એ જોયું કે જેની અંદર મેસિવ પ્રોટીનુરિયા, હાઇપોઆલ્બ્યુમિનેમિયા, હાઇપરલિપિડેમિયા પ્રેઝન્ટ હોય છે. એના ઇન્ટરવેન્શન્સ કયા કયા છે? એન્ડ આફ્ટર હિમોલાઇટિક યુરેમિક સિન્ડ્રોમ જે જનરલી બેક્ટેરિયલ ટોક્સિન, કેમિકલ્સ એન્ડ વાયરસ જે છે એના સાથે એસોસિએટેડ છે એન્ડ બીકોઝ ઓફ ધેટ એક્યુટ કિડની ઇન્જુરી જે છે પ્રેઝન્ટ હશે ચાઇલ્ડમાં.
ક્લિનિકલ ફીચર્સ જે છે એમાં હિમોલેટિક અનેમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, કિડની ઇન્જુરી એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર ટ્રાયડ જે છે યાદ રાખવાનું, અનેમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા એન્ડ કિડની ફેલિયર જે છે પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન જે છે એને જોયા, તેના આફ્ટર વેસિકો યુરેટ્રલ રિફ્લક્સ, કે જે યુરિન જે છે એનો ફ્લો બેક થશે યુરેટર્સ જે છે એમાં એન્ડ કિડનીઝ જે છે એમાં, એન્ડ એ જે છે એ ફ્લો બેકના લીધે કિડની ઇન્ફેક્શન એન્ડ ડેમેજ થશે. આફ્ટર એન્યુરેસિસ, જે જનરલી બેડ વેટિંગ જેને આપણે કહીએ છીએ, જે બ્લડર કંટ્રોલ જે છે એ નહીં હોય તો એના લીધે યુરિન જે છે પાસ આઉટ થઈ જશે. એના ટાઈપ્સ હતા એન્યુરિસિસ જે છે એની ઇન્ટરવેન્શન જોયા. ક્રિપ્ટોર્કિડિઝમ, સો જે અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ જે છે એમાં જોવા મળશે. ટેસ્ટિસ જે છે ડિસેન્ડ નહીં થાય તો જે સ્ક્રોટલ સેગની અંદર ટેસ્ટિસ તમે પાલ્પેટ નહીં કરી શકો. ઇન્ટરવેન્શન જે છે જોયા. એપિસ્પેડિયાસિસ એન્ડ હાઇપોસ્પેડિયાસિસ. એપિસ્પેડિયાસિસ જે છે એની અંદર યુરેથ્રલ ઓપનિંગ જે છે એ પેનિસ જે છે એના ડોર્સલ પાર્ટની અંદર હશે. એન્ડ જે હાઇપોસ્પેડિયાસિસ જે છે એમાં પેનિસ જે છે એના વેન્ટ્રલ પાર્ટની અંદર યુરેથ્રલ ઓપનિંગ જે છે પ્રેઝન્ટ હશે. બ્લેડર એક્સ્ટ્રોફી, બ્લેડર જે છે એ આઉટસાઇડ ધ બોડી જે છે એ તમે એનું એક્સટ્રુઝન થશે. એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ ને એના ઇન્ટરવેન્શન. સો અહીંયા યુરિનરી સિસ્ટમ જે છે એ ફિનિશ થાય છે. નેક્સ્ટ જે છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે, કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ. કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ નો જે પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એનો ગેસ એક્સચેન્જ એન્ડ પરફ્યુઝન જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટ છે. First condition is hyperlipidemia, a condition in which there are high levels of lipid circulating in blood, which can predispose a child to heart disease. Hyperlipidemia જે છે, so જે લિપિડ લેવલ જે છે એ સિરમની અંદર ઇન્ક્રીઝ થઈ ગયું હશે. સો હાઈ લેવલ ઓફ લિપિડ જે છે બ્લડની અંદર સર્ક્યુલેટ થશે એન્ડ બીકોઝ ઓફ દેટ હાર્ટ ડિઝીઝ જે છે થવાના ચાન્સીસ છે. લેબોરેટરી વેલ્યુઝ ફોર લિપિડ્સ for individual age 2 to 19 years are as follow. Laboratory values જે છે એ as per the age કેટલી હશે? Total cholesterol less than 170 mg per dl is acceptable. 170 to 199 mg per dl is borderline and 200 mg per dl or greater is high. જે 2 to 19 yearsની એજ હોય છે એ એજ ગ્રુપની અંદર ટોટલ કોલેસ્ટ્રોલ લેવલ જે છે જનરલી લેસ દેન 170 mg per dl હોવું જોઈએ, જે એક્સેપ્ટેબલ રેન્જ છે. 170 to 199 જે છે એ બોર્ડર લાઇન છે એન્ડ 200 mg જે છે એ ઓર એનાથી વધારે હશે તો એ હાઈ લેવલ કોલેસ્ટ્રોલ જે છે એ ઇન્ડિકેટ કરે છે. લો ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, જેને આપણે LDL કહીએ છીએ, જનરલી જે છે લેસ દેન 110 mg per dl હશે, is acceptable range છે. 110 to 129 is borderline and 130 mg per dl or greater is high. જે 110 જે છે એને નોર્મલ રેન્જ છે એની. LDL જે છે એનું HDL or high density lipoprotein cholesterol greater than 45 mg per dl is acceptable. 40 to 45 mg per dl is borderline, less than 40 mg per dl is low. જે LDL જે છે એને આપણે જનરલી બેડ લિપોપ્રોટીન ઓર બેડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ એન્ડ જે HDL જે છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જેને ગુડ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. સો એટલા માટે અહીંયા HDL જે છે એ ગ્રેટર દેન 45 mg per dl હશે તો એ જે છે એક્સેપ્ટેબલ છે બીકોઝ ગુડ કોલેસ્ટ્રોલ છે, એની વેલ્યુ હાઈ હોય તો બી ચાલે. એટલે 45 mg per dl જે છે એનાથી વધારે હોય તો એક્સેપ્ટેબલ છે. 40 to 45 જે છે એ બોર્ડર લાઇનની અંદર આવશે એન્ડ લેસ દેન 40 mg per dl ઇન્ડિકેટ કરે છે કે લો હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ પ્રેઝન્ટ છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ
less than 100 mg per dl for 9 years and younger is acceptable. So જો 9 yearsની એજ હોય અને એના કરતાં યંગ ચાઇલ્ડ હોય એની અંદર જો ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ લેસ દેન 100 mg per dl હશે સો એક્સેપ્ટેબલ છે. લેસ દેન 130 mg per dl for 10 years and older is acceptable. ઇફ 10 year હોય અને એનાથી ઓલ્ડ ચાઇલ્ડ હોય એની અંદર 130 mg per dl or એનાથી ઓછું હશે ટ્રાઇગ્લિસરાઇડ તો એ જે છે એક્સેપ્ટેબલ છે. એની પર્સન with hyperlipidemia as a child is likely to have the condition later in life and it predisposes them to cardiac events. એટલે જે બી પર્સન ઓર ચાઇલ્ડ જે છે એની અંદર હાઇપરલિપિડેમિયા પ્રેઝન્ટ હશે તો એ જનરલી જે છે એ લેટર ઇન લાઈફની અંદર કન્ડિશન જે છે એ પ્રિડિસ્પોઝ થવાના ચાન્સીસ છે એટલે કાર્ડિયાક પ્રોબ્લેમ થવાના ચાન્સીસ જે છે એ પ્રેઝન્ટ હશે. Referral to a specialist in cardiology should be made if there is an elevation in any of those above values. So જે બી આગળની વેલ્યુઝ હતી એમાંથી કોઈ બી વેલ્યુ જે છે એલિવેટ થાય છે તો કાર્ડિયોલોજીસ્ટ જે છે એમને રેફર કરવું ઇમ્પોર્ટન્ટ છે. ટ્રીટમેન્ટ ફોકસીસ ઓન લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એન્ડ બિહેવિયરલ ચેન્જીસ. ટ્રીટમેન્ટ જે છે એનું મેઇન ફોકસ જે છે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાનું મોડિફાઈ કરવાનું એન્ડ બિહેવિયર ચેન્જીસ જે છે એની અંદર આવશે. For recommended dietary and physical activity changes for preventing diabetes mellitus, which also applies to treatment focus for hyperlipidemia. So જે diabetes mellitus જે છે એના માટેના જે dietary recommendation છે and physical activity જે છે સેમ જે છે એ હાઇપરલિપિડેમિયા જે છે એની ટ્રીટમેન્ટમાં ડાયટ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેમ ડાયટ ફોલો થાય છે એન્ડ સેમ ફિઝિકલ એક્ટિવિટી જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. જનરલી જે છે આ જે છે એ આગળ હાર્ટ કન્ડિશન્સ આવશે તો એના માટે એક આ પિક્ચર જે છે મેં લીધેલું જે ફિટલ સર્ક્યુલેશન જે છે એ બધાને યાદ હશે જે આગળ મેટર્નિટીની અંદર જોયું તો આપણે કે જે ફિટલ હાર્ટ જે છે એની અંદર જનરલી જે છે એ મેઇન ડક્ટસ આર્ટિયોસિસ ફોરામેન ઓવલ જે છે એ પ્રેઝન્ટ હોય છે એન્ડ ડક્ટસ વેનસિસ જે છે એ 3 સ્ટ્રક્ચર જે છે એ એડલ્ટ કરતા ઓર જે બેબી હોય છે ઓર આઉટસાઇડ જે છે બોડીની આવશે એના પછીનો જે ચેન્જીસ થાય છે એના કરતાં જે ફિટસ હોય છે એની અંદર જનરલી 3 સ્ટ્રક્ચર જે છે એ ડિફરન્ટ હોય છે. ડક્ટસ આર્ટિયોસિસ, ફોરામેન ઓવલ એન્ડ ડક્ટસ વેનોસિસ. જે ડક્ટસ વેનોસિસ જે છે એ પોર્ટલ વેઇન્સ હોય છે એની અંદર જનરલી પ્રેઝન્ટ હોય છે. ડક્ટસ આર્ટિરોસિસ જે છે અહીંયા જે છે થોડું ઝૂમ ઇન કરીને બતાવ્યું છે કે જે ડક્ટસ આર્ટિરોસિસ અહીંયા પ્રેઝન્ટ હોય છે. એન્ડ જે ફોરામેન ઓવલ જે છે કે જે એટ્રિયમ એન્ડ જે બંને રાઇટ એન્ડ લેફ્ટ સાઇડનું એટ્રિયમ હોય છે સો ત્યાં જે છે એ વચ્ચે ઓપનિંગ હોય છે જેને ફોરામેન ઓવલ કહેવાય છે કે જે બ્લડ સર્ક્યુલેશનની અંદર હેલ્પફુલ થાય છે. જે ડક્ટસ આર્ટિયોસિસ જે છે એ જનરલી અહીંયા જે અયોટા જે છે એની સાથે અટેચ હોય છે એનું ઓપનિંગ જે છે અયોટામાં થાય છે. એના સિવાયના જે છે આ બધા જે છે એ એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલ્સ છે એના વચ્ચેના સેપ્ટમ્સ હોય છે એ બી ઇમ્પોર્ટન્ટ છે એન્ડ જે વચ્ચેના જે વાલ્વ્સ હોય છે જે ટ્રાઇકસ્પિડ એન્ડ બાયકસ્પિડ વાલ્વ્સ સો એ બી જે છે એ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલેશનની અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે. કેટલીક આગળની કન્ડિશન્સ એવી હશે કે જેમાં સેપ્ટમ જે છે એમાં ડિફેક્ટ હશે ઓર વાલ્વ્સ જે છે એમાં ડિફેક્ટ હશે ઓર જે ફોરામેન ઓવલ જે છે એ ક્લોઝ નહીં થયું હોય સો એના લીધે ડિફેક્ટ્સ થશે. એટલા માટે જે છે ફોરામેન ઓવલ જે છે એ ક્યાં પ્રેઝન્ટ હોય છે જે બિફોર બર્થ બેબીની અંદર એ જે છે એકવાર રિવાઇઝ કરી લીધું એન્ડ જે સેપ્ટમ્સ જે છે હોય છે એ સેપ્ટમ્સ જે પ્રેઝન્ટ હોય છે એન્ડ વાલ્વ્સ હોય છે અહીંયા જે છે વાલ્વ્સ આપેલા છે કે ટ્રાઇકસ્પિડ વાલ્વ એન્ડ બાયકસ્પિડ વાલ્વ્સ હોય છે એઓર્ટિક વાલ્વ પલ્મોનરી વાલ્વ જે હોય છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જે છે હાર્ટ ફેલિયર કન્ડિશન છે બટ થોડી મોટી છે તો આજે જે છે કમ્પ્લીટ નહીં થાય. ઇફ એની કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઇફ કોઈ ક્વેશ્ચન ના હોય
So you guys can leave now. Thank you. Thank you.